વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ ઉપર. અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કરંટ અફેર એઝ ઇટ ઇઝ આપણે દર મહિને ચર્ચા કરીએ છીએ કે ભાઈ ગયા મહિનામાં જે કાંઈ પણ નાણાકીય ક્ષેત્ર છે અને બેન્કિંગ ક્ષેત્ર છે એમાં કેવા ફેરફારો થયા એની વિશે ચર્ચા કરવાના છે. હવે જેમ 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 સમય નજીક આવે છે, બરોબર ને, એપ્રિલ, મે, જૂન, તો જૂન મહિનાથી તમારી બેંકની અલગ અલગ પરીક્ષાઓ, પછી આઈબીપીએસ હોય, એસબીઆઈ હોય કે પછી આરઆરબી હોય, ગ્રામીણ બેંક હોય, તો આના તમને શું છે ધીમે ધીમે રિક્રુટમેન્ટ આવતી જોવાની છે. અને કોઈ પણ બેન્કિંગ પરીક્ષા છે એમાં યસ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા, તો મુખ્ય પરીક્ષામાં અગત્યનું તમારો ફાઇનાન્શિયલ અવેરનેસ. ઓકે, આના કન્સેપ્ટ આપણે ઓલરેડી સિરીઝ અંતર્ગત સમજી ગયા છીએ. અને જે કરંટની ચર્ચા કરવાની છે, તો આપણે એપ્રિલ 2026માં જે કાંઈ પણ ફાઇનાન્સ સેક્ટરમાં અપડેટ્સ થયા છે એને જોવાના છે. ઓકે, તો ફટાફટ જોડે જાઓ વહાલા વિદ્યાર્થીઓ. અને જો તમે આ ચેનલ પર નવા છો તો આને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે બેંકની નોકરી માટે ગુજરાતી ભાષામાં તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ છે. ઓકે, તો તૈયારી શરૂઆત કરી દઈએ છીએ. એને પહેલા ખાસ જણાવી દઉં કે ભાઈ સપનું છે ને કે ભાઈ બેન્કર બનવું છે, બરોબર ને, વ્હાઇટ કોલર જોબ કરવી છે, બેન્કર બનવું છે, તો એના માટે ભાઈ આપણે ખાસ બિગિનર ટુ બેન્કર કોર્સ શરૂ કરેલો છે. હવે આ કોર્સ છે ને સ્માર્ટ કોર્સ છે. જે વિદ્યાર્થીઓ સાવ નવા છે અને એ વિદ્યાર્થીઓને બેન્કિંગ ફિલ્ડમાં કેવી પરીક્ષાઓ આવે, કયા લેવલનું ગણિત પૂછાય, કયા લેવલનું રિઝનિંગ પૂછાય, અંગ્રેજી પૂછાય, આ સિવાય જનરલ અવેરનેસમાં શું શું પૂછાય, તો આની વિશે તમામ માહિતી મેળવવા માટે આપણે આ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલ છે, જેનું નામ છે બિગિનર ટુ બેન્કર. એસબીઆઈ હોય, આઈબીપીએસ હોય કે પછી આરઆરબી હોય, કોઈ પણ બેંક ભરતી માટે તમને આ બેસ્ટ ઉપયોગી રહેશે. હવે કોર્સ વિશે તમને વાત કરી દઉં ને, તો આમાં જે છે લેટેસ્ટ જે કાંઈ પણ બેંકના અભ્યાસક્રમ છે, છેલ્લી હમણાં પરીક્ષા ગઈ ફેબ્રુઆરીમાં, બરોબર ને, ફેબ્રુઆરી 2026માં આરઆરબીની મેન્સ ગઈ, તો ત્યાં સુધીનું જે કાંઈ પણ પેટર્ન છે એ પેટર્નના આધારિત આમાં પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મુજબ આખો કોર્સ તૈયાર કર્યો. પ્રિલિમ્સ પ્લસ મેઇન, જો પીઓમાં તમારે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ આવે છે, અને ક્લેરિકલમાં તમારે પ્રિલિમ પીટી આવે છે અને પછી મેન્સ આવે છે. તો આ દરેકની તૈયારી તમે આ કોર્સ અંતર્ગત કરી શકો છો. ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ આપવામાં આવી છે. માનો કે ભાઈ ગણિતનું તમે કોઈ એક ચેપ્ટર ભણો છો એવરેજ કે ટકાવારી, તો એ ચેપ્ટર તમે ભણો છો એ સિવાય એ ચેપ્ટરની તમને મોક ટેસ્ટ પણ આપવામાં આવી છે. એના માટે પ્રેક્ટિસ શીટ પણ આપવામાં આવે છે, જેમાં તમને 100 પ્રશ્નો મૂકવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ છે મંથલી કરંટ અફેરના બેન્કિંગના લેક્ચર. હવે જો સામાન્ય કરંટ અફેર તમે લોકો કોઈ પણ જગ્યાએથી કવર કરી શકો છો, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, કોઈ પણ તમે સોર્સિસનો ઉપયોગ કરી શકો, પરંતુ ફાઇનાન્સને લગતું કરંટ અફેર જે આપણે યુટ્યુબ પર આવે છે, તો અહીંયા તો આપણે મંથલી તમને આખા રેકોર્ડેડ ફોર્મમાં આપીએ છીએ ડિટેલમાં. ઓકે, આ સિવાય દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ છે અને 180+ અવર્સના રેકોર્ડેડ લેક્ચર્સ. કે ભાઈ આમાં રેકોર્ડેડ લેક્ચર્સ કેટલા છે? 180+ કલાકના છે. તો આ સ્માર્ટ કોર્સ છે એ તમે અલગ અલગ સમયગાળા માટે ખરીદી શકો છો. 1 મહિના માટે 999 રૂપિયા ફીસ છે, 3 મહિના માટે 1999 છે, અને 6 મહિના માટે કેટલો છે? 2999 છે. એટલે હું તમને એમ કહીશ કે જો તમે ખરેખર આ તૈયારી કરવા માંગો છો, આ ફિલ્ડમાં રહેવા માંગો છો, તો એક વખત તમારે ગો થ્રુ થવું પડશે આખા કોર્સમાંથી. એના માટે વ્યવસ્થિત 6 માસનો સમયગાળો કહેવાય, અને 6 માસના સમયગાળા માટે તમે જોડાઈ શકો છો. આપણી એપ્લિકેશન છે વેબ સંકુલ ઓફિશિયલ, ત્યાંથી તમે આને પરચેજ કરી શકો, જોડાઈ શકો. આમાં ડેમો લેક્ચર પણ છે જે ફ્રી ટુ ઓલ છે. તમે દરેક લોકો એ ફ્રી લેક્ચર જોઈ શકો. તે જોવાના છે, એ કન્ટેન્ટ જોવાનું છે, એ પીડીએફ જોવાની છે, એ ટેસ્ટો જોવાની છે, એના આધારે તમારે જોડાવાનું છે. ઓકે, તો આ વાત થઈ આપણા કોર્સની. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે એપ્રિલના કરંટ અફેરની. આરબીઆઈએ કયા સમયગાળા માટે WMA એટલે શું ભાઈ? વેજ એન્ડ મીન્સ, બરોબર? યસ, મીન્સ એડવાન્સીસ. શું છે વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ? કે ભાઈ સરકાર જે છે, હવે તમને ખબર ભાઈ સરકાર જે છે આ ખરેખર આ વસ્તુ કોના માટે જાહેર કરવામાં આવે? સરકાર માટે જાહેર કરવામાં આવે. સમયગાળો છે 2.5 લાખ કરોડ રૂપિયા નક્કી કરી કે ભાઈ આટલા સમયગાળા માટે જો સરકારે પોતાના ખર્ચ કરતા એડિશનલ ખર્ચ કરવાનો થાય. હવે તમને ખબર છે કે ભાઈ તમે ઘર ચલાવો છો, ઘણીવાર તમારા બજેટ કરતા વધારે ખર્ચ થઈ જાય, એના માટે તમે લોન લ્યો છો, કોઈ ભાઈબંધો છે, સંબંધીઓ છે, એની પાસેથી ઉછીના લ્યો, એ ઉછીના પૈસા પછી રિટર્ન કરજો. તો આવા જે એડવાન્સીસ છે જેનો સમયગાળો ટૂંકો હોય છે, બરોબર,
તો આવા જે એડવાન્સીસ છે એના 2.5 લાખ કરોડની મર્યાદા કરી છે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 માટે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એટલે કે ભાઈ આ 6 સમયગાળા માટે સરકાર છે મહત્તમ કેટલા 2.5 લાખ કરોડ એટલે કે ભાઈ 2,50,000 કરોડ સુધીનું એડવાન્સીસ એટલે કે ભાઈ લોન લઈ શકે છે, દેણું કરી શકે છે, એનાથી વધારે નહીં. ઓકે, પરંતુ આ દેણું કેવું હોય ખબર છે? આ દેણું ટૂંકા સમયગાળા માટે હોય, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે હોય. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું છે કે ભાઈ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન જો કોઈ પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જો લેણું લેવામાં આવે ટૂંકા ગાળા માટે, જ્યારે પૈસા લોન તરીકે લેવામાં આવે તો એની મર્યાદા કેટલી? 2.5 લાખ કરોડ છે. ટોટલ 2.5 લાખ કરોડ છે, એનાથી વધારે ન થવું. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ આપણે જોઈએ, ભારતીય રિઝર્વ બેંકે કઈ બેંક પર ડિસ્ક્લોઝર ધોરણોનું પાલન ન કરવા બદલ 231.80 લાખ એટલે કે ભાઈ 2,31,80,000 રૂપિયાનો દંડ કર્યો. તો કઈ બેંક છે? પેટીએમ પેમેન્ટ બેંક, જીઓ પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ફિનો પેમેન્ટ બેંક કે પછી એરટેલ પેમેન્ટ બેંક. હવે આમાંથી કઈ પેમેન્ટ બેંક છે એની ઉપર કોણે યસ? તો કે રિઝર્વ બેંકનો દંડ નાનો ન હોય, એનો દંડ છે મજબૂત જ હોય, લાખો અને કરોડોમાં હોય. તો ભાઈ આ જે પેમેન્ટ બેંક છે એને કેવું કર્યું? ભાઈ પોતાના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને ડિસ્ક્લોઝ કર્યા નહોતા. જ્યારે આરબીઆઈ જે છે એનો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 કયો કાયદો આવશે? યાદ રાખજો, આરબીઆઈ છે દેશની તમામ બેંકોને, બરોબર ને, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. તો આના અંતર્ગત રેગ્યુલેટ કરે છે. આરબીઆઈ છે દેશની તમામ બેંકોને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત રેગ્યુલેટ કરે છે. પરંતુ અને એના અંતર્ગત ભાઈ નિયમો બનાવવા ભાઈ દરેક બેંકોએ પોતાના ફાઇનાન્શિયલ જે કાંઈ પણ છે એ ટ્રાન્ઝેક્શન છે એને ડિસ્ક્લોઝ કરવાના છે, એટલે કે ભાઈ આરબીઆઈને જણાવવાના છે. પરંતુ આ બેંક દ્વારા એમાં ડિલે કરવામાં આવતું, 2 વખત નોટિસ આપવામાં આવે અને 3 વાર દંડ કરવામાં આવે. ઓકે, તો કઈ આવશે? એરટેલ પેમેન્ટ બેંક આવશે. કે આ દંડ કોને કરેલો છે? એરટેલ પેમેન્ટ બેંકને કરેલો છે 2,31,80,000. યસ, આ તમે જોઈ શકો છો, બરોબર. આ દંડ થયો છે અને સંબંધિત માર્ગદર્શિકા એટલે કે ભાઈ જે કાંઈ પણ એમના ડ્રાફ્ટ હોય છે, આરબીઆઈ દ્વારા જે કાંઈ પણ સમયાંતરે માહિતીઓ આપવામાં આવે છે, જે કાંઈ પણ સૂચનાઓ આપવામાં આવે છે, સર્ક્યુલર્સ, તો આ સર્ક્યુલર્સ અંતર્ગત જે કાંઈ પણ માહિતી છે એને ફોલો નથી કરી, એટલા માટે આ દંડ કરેલો છે. યસ, આરબીઆઈએ શોધી કાઢ્યું કે ભાઈ બેંક નાણાકીય વર્ષ 24-25 માટેના તેના વાર્ષિક નાણાકીય નિવેદનોમાં ગ્રાહકોની કેટલીક ફરિયાદો જાહેર કરવામાં નિષ્ફળ. આ સિવાય બીજું શું છે કે ભાઈ કન્ઝ્યુમર કમ્પ્લેન પણ જાહેર કરવાની હોય કે ભાઈ તમારી બેંકને ગ્રાહકોની કેટલી ફરિયાદો મળી. તમને લાગે કે ભાઈ સામાન્ય મારી ફરિયાદથી શું થાય છે, પરંતુ તમારી દરેક ફરિયાદ છે એ આરબીઆઈ સુધી પહોંચે છે, જે તે બેંકની વિરુદ્ધમાં તમે ફરિયાદ કરો. તો ભાઈ આપણે એ પણ શોધી લીધું કે ભાઈ આ જે છે બેંક એમના દ્વારા શું છે ભાઈ જે કાંઈ પણ કસ્ટમર ફરિયાદ છે એને આરબીઆઈ સુધી પહોંચાડવામાં આવતી નથી, અથવા તો એને વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. તેને વિરુદ્ધ એટલો દંડ કરેલો છે. યસ, નેક્સ્ટ છે, સરકારે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓ માટે વ્યાજ દર કયા સમયગાળા માટે યથાવત રાખ્યા છે? હવે જો સરકાર શું કરે છે? સ્મોલ સેવિંગ સ્કીમ કરે છે, જેને શું કહેવાય છે? એસએસસી તરીકે આપણે ઓળખીએ, સ્મોલ સેવિંગ સ્કીમ, SSS તરીકે આપણે ઓળખીએ. તો આના અંતર્ગત કેવું જો સુકન્યા સમૃદ્ધિ યોજના, બરોબર ને, બાળકીઓના એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. યસ, શું છે? યસ, 4-5 વર્ષથી લઈ તો ભાઈ 11-14 વર્ષથી નીચેની બાળકીઓ હોય એના સુકન્યા સમૃદ્ધિ અંતર્ગત ખાતાઓ ખોલવામાં આવે છે, જેના અંતર્ગત સરકાર જે છે ચોક્કસ વ્યાજ દર આપે છે, જે સામાન્ય બચત ખાતાઓ કરતાં વધારે હોય. આ સિવાય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે એટલે ભાઈ પીપીએફ છે. આવી 12 યોજનાઓ, કેટલી કે ભાઈ આ જે છે અહીંયા તો 2 આપે છે, આવી 12 યોજનાઓ ચાલે, બરોબર ને. સિનિયર સિટીઝન સ્કીમ છે. શું છે? સિનિયર સિટીઝન સ્કીમ. તો આવી 12 અલગ અલગ યોજનાઓ છે. હવે આ યોજનાઓ અંતર્ગત શું કર્યું છે? યસ, તો ભાઈ આ યોજનાઓ અંતર્ગત યસ સરકારે શું છે? યસ, વ્યાજ દર છે એને નિશ્ચિત રાખ્યો છે, એટલે કે ભાઈ એજ ઇટ ઇઝ રાખ્યો છે. એપ્રિલ, મે અને જૂન 3 માસના સમયગાળે આમાં ફેરફાર કરવામાં આવે છે. શું છે? જેને ક્વાર્ટરલી કહેવામાં આવે છે, કારણ કે વર્ષ છે 12 મહિનાનું હોય છે અને દર 3 મહિના ફેરફાર થાય છે, એટલે કે ભાઈ દર ક્વાર્ટરમાં ફેરફાર થાય છે. અને આ સતત 9મું એવું ક્વાર્ટર છે કે ભાઈ વ્યાજ દર સ્થિર રેખા. આ સતત કેટલામું છે? આ સતત 9મું ક્વાર્ટર છે જેમાં વ્યાજ દર સ્થિર છે.
ઓકે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 6% વ્યાજ દર આપવામાં આવશે. તો એ 6% છે બહુ લાંબા ટાઈમથી નક્કી કરેલું છે. અને આ શું દર્શાવે છે ખબર? જો આમાં ઘટાડો નથી થતો, ડેટ મીન્સ કે ભાઈ સરકાર એ સ્થિતિમાં છે કે જેટલી પણ સ્મોલ સેવિંગ સ્કીમ ચાલી રહી છે, નાની બચત યોજનાઓ ચાલી રહી છે, તો આ નાની બચત યોજનાઓ અંતર્ગત સરકાર એટલી સક્ષમ છે કે નાગરિકોને શું છે કે ભાઈ વ્યાજ દર ચૂકવી શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે યસ મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ભારતના ઓફશોર ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કયા સ્થાને શાખા સ્થાપવા માટે અરજી કરી છે? હવે મૂડીઝ ઇન્વેસ્ટર્સ છે, તમને ખ્યાલ છે કે ભાઈ શું કરે? ભાઈ ઇન્વેસ્ટમેન્ટને લગતી જે કંઈ પણ બાબતો છે, કંપનીઓ છે, ગવર્મેન્ટ છે, એના બાબતે રિસર્ચ કરે છે, પોતાના ઇન્ડેક્સ બહાર પાડે છે, પોતાના રેટિંગ બહાર પાડે. તો આ મૂડીઝ ઇન્વેસ્ટર્સ દ્વારા ભારતમાં ઓફશોર ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે, એટલે કે ભાઈ જે કાંઈ પણ ઉદ્યોગો છે, જે કાંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને ડેવલપમેન્ટ કરતી ઇકોસિસ્ટમ છે, એને મજબૂત બનાવવા માટે એક શાખા સ્થાપવાની, એક બ્રાન્ચ પોતાની સ્થાપના નક્કી કરી. તો આ બ્રાન્ચ કઈ જગ્યાએ સ્થાપશે? મુંબઈ, ગિફ્ટ સિટી, બેંગલુરુ, હૈદરાબાદ કે ચેન્નઈ? હવે ઓલરેડી મુંબઈમાં છે, હૈદરાબાદમાં કાર્યરત છે. યસ, તો ભાઈ અત્યારે કઈ જગ્યાએ સ્થાપવાની વાત આવે છે? યસ મારા વહાલા વિદ્યાર્થીઓ, અત્યારે તમારો જવાબ આવશે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી એટલે ભાઈ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કઈ જગ્યાએ આવ્યું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. તો ત્યાં આ મૂડી ઇન્વેસ્ટર દ્વારા પોતાની નવી બ્રાન્ચ સ્થાપવામાં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઇકરા મુજબ નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર કેટલો છે? હવે ઇકરા સંસ્થા છે, બરોબર ને? યસ, ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્રેડિટ રેટિંગ એજન્સી, બરોબર ને? યસ, શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્રેડિટ રેટિંગ એજન્સી. તા ઇકરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શું છે? ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 26-27 એટલે શું? ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આનો મતલબ શું? તો કે ભાઈ 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027. આને શું કહેવાય? આને કહેવાય નાણાકીય વર્ષ 26-27. ઓકે, યાદ રાખજો. ઘણીવાર છોકરાઓને આવા બેઝિક પ્રશ્નો પણ ખ્યાલ નથી હોતા કે ભાઈ ફાઇનાન્શિયલ યર એટલે શું? ફાઇનાન્શિયલ યર તમારે 1 એપ્રિલથી શરૂ થાય છે, 31 માર્ચ એ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે, બરોબર? આસો વદ અમાસ જે આપણે કહે છે, અથવા તો આસોની અમાસ કહીએ છે, એ આપણું ગુજરાતી વર્ષ છે એનો છેલ્લો દિવસ છે. 31 ડિસેમ્બર જે છે એ અંગ્રેજી વર્ષ છે એનો છેલ્લો દિવસ છે. તો ભારતમાં નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ કયો છે? 31 માર્ચ છે. ઓકે, યસ. અને નવું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય? 1 એપ્રિલથી શરૂ થાય. યસ, એપ્રિલ ફૂલ નહીં, 1 એપ્રિલથી. તો 6.5% નક્કી કર્યો છે કે ભાઈ આ ચાલુ વર્ષે ઇકરાએ એવું કીધું છે કે ભાઈ ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? 6.5% રહેશે. અગત્યનું શું કામ છે કે આવું પૂછે છે, અને જો આવું પૂછે ને તો હવે આપણને આવડવું પડે. યસ, ફેબ્રુઆરી 26માં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક વૃદ્ધિ દર કેટલા ટકા હતો? હવે આ કેવું છે? આ નાણાકીય આ દર મહિને રજૂ કરવામાં આવે છે. NSO એટલે ભાઈ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, બરોબર? એ મોસ્પી અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તો મોસ્પી અંતર્ગત આવતી સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જેના રાષ્ટ્રીય આંકડાકીય સંગઠન કે ઓફિસ કહેવામાં આવે છે, એમના દ્વારા આ જાહેર કરવામાં આવે છે. 4.5%, 5%, 5.8%, 6% કે 5.2%. કેટલું રહેશે? યસ, ઇન્ડસ્ટ્રીયલ શું છે? યસ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, એના સંદર્ભમાં ખાસ કરવામાં આવે પ્રોડક્શન. યસ, તો કેટલું નક્કી કર્યું? 5.2% નક્કી કર્યું છે કે ભાઈ ફેબ્રુઆરી 26માં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કેટલો રહેશે? યસ, 5.2% રહેશે. ઓકે, યસ, તો અહીંયા આપણો જવાબ શું છે? 5.2% રહેશે. એટલે કે ભાઈ ઔદ્યોગિક ઉત્પાદન જે કાંઈ પણ છે એમાં 5.2%નો વધારો થયો છે જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં. યસ, નેક્સ્ટ છે આરબીઆઈએ કયા પ્રકારના નાણાકીય વ્યવહારો માટે યુટીઆઈ નો ઉપયોગ ફરજિયાત કર્યો છે? બરોબર, યસ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત સરકારી પ્રતિભૂતિઓની બજાર એટલે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ. શું કહેવાય છે? ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ છે. પછી વિદેશી વિનિમય સ્પોટ વ્યવહારો એટલે કે ભાઈ ફોરેન એક્સચેન્જને લગતા જે કાંઈ પણ સ્પોટ વ્યવહારો છે એના સંદર્ભમાં વાત છે. તમામ ઓટીસી ડેરિવેટિવ વ્યવહારો એટલે શું કે ભાઈ અધર ટ્રાન્ઝેક્શન કેરિયર, બરોબર ને? જે ઓટીસી ડેરિવેટિવ્સ છે જેનો ઉપયોગ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ અંતર્ગત થાય છે. તો આ ડેરિવેટિવના ટ્રાન્ઝેક્શનના અંતર્ગત કે ભાઈ ઇક્વિટી વ્યવહારો એટલે ભાઈ શેરની લે વેચને લગતા વ્યવહારો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો.
આમાંથી કઈ વસ્તુ માટે યુટીઆઈ નો ઉપયોગ ફરજિયાત કર્યો છે? યસ, તો યાદ રાખજો તમામ ઓટીસી ડેરિવેટિવ વ્યવહારો, બરોબર ને, જે કાંઈ પણ છે ટ્રેડિંગના લગતા, બરોબર ને, યસ, તો એને લગતા ડેરિવેટિવ વ્યવહારો છે એમાં આ વસ્તુ ફરજિયાત કરેલ છે. નેક્સ્ટ જોઈએ આપણે, આરબીઆઈએ બેંકોની રૂપિયામાં નેટ ઓપન પોઝિશન પ્રતિ દિવસ કેટલી મર્યાદામાં રાખી છે? $50 મિલિયન, $75 મિલિયન, $100 મિલિયન, $150 મિલિયન કે $200 મિલિયન? આરબીઆઈએ બેંકોની નેટ ઓપન પોઝિશન પ્રતિ દિવસ કેટલી રાખેલી છે કે ભાઈ આટલા રૂપિયા તમારી પાસે હાજર હોવા જોઈએ ઓપન પોઝિશન દરરોજ જ્યારે તમારી બેંક ચાલુ થાય છે? તો યાદ રાખવાના છે $75 મિલિયન રાખેલ છે. કેટલી? કેટલી? $100 મિલિયન રાખેલ છે. અહીંયા આપણે $100 મિલિયન જવાબ આવશે. યસ, 75 પહેલા હતો, 75 માંથી વધારો કરી છે અને હાલ કેટલી કરી છે? $100 મિલિયન કરી છે. યસ, ઓકે. યસ, નેક્સ્ટ જોઈએ, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? હવે આ પ્રશ્ન જે એવો છે કે ભાઈ બેંકના એસ્પિરન્ટ જે છે કે જે વિદ્યાર્થીઓ બેંકની તૈયારી કરે છે એને હંમેશા આવડવું જોઈએ, કારણ કે સૌથી પહેલો પ્રશ્ન આ જ છે. તો શું આવે? 1 એપ્રિલ, બરોબર ને? આવે. યસ, 1/4, યસ, 1935. હવે તમને કાયદો પૂછે કે ભાઈ ક્યાં કાયદા અંતર્ગત? તો ભાઈ આરબીઆઈ એક્ટ, યસ, 1934. આના અંતર્ગત સ્થાપના થઈ, બરોબર ને? સ્થાપના થઈ ને જ્યારે વડું મથક ક્યાં હતું? સ્થાપના સમયે વડું મથક કોલકાતા, બરોબર. હાલમાં ક્યાં છે? મુંબઈ. 1937 થી ફક્ત 2 વર્ષ માટે કોલકાતા જે છે વડું મથક લીધું. 1937 થી લઈ કે આજ સુધી આરબીઆઈ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું? યસ, મુંબઈ ખાતે. 1935 સ્થાપના થઈ, 1 એપ્રિલ 1935. યસ, આરબીઆઈ ના નિર્દેશ મુજબ, યસ, આ સિવાય પૂછે કે ભાઈ આરબીઆઈ નું નેશનલાઇઝેશન ક્યારે થયું? તો નેશનલાઇઝેશન પૂછે તો લખવાનું ભાઈ 1 જાન્યુઆરી 1949. ઓકે, યસ, શું આવે? 1 જાન્યુઆરી 1949. 1 જાન્યુઆરી 1949 થી આરબીઆઈ જે છે એનું રાષ્ટ્રીયકરણ થયું. ખરેખર આરબીઆઈ સામાન્ય કંપની તરીકે હતી, સામાન્ય બેંક તરીકે હતી, પરંતુ 1 જાન્યુઆરી 1949 ના રોજ સરકાર કહે છે કે ભાઈ હવે આરબીઆઈ છે એને શું કામ કરવાનું છે? રેગ્યુલેટરી કામ કરવાનું છે. બાકીની તમામ જે દેશમાં બેંકો આવેલી છે દરેક બેંકો ઉપર ધ્યાન રાખવાનું કામ કરવાનું છે. યસ, નેક્સ્ટ છે, આરબીઆઈ ના નિર્દેશ મુજબ બધા ડિજિટલ વ્યવહારો માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કઈ તારીખથી અમલમાં આવ્યું? જે કોઈ પણ ડિજિટલ વ્યવહારો થશે એના માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે શું? તમારે પાસવર્ડ પણ આપવો પડશે, તમારે ફિંગરપ્રિન્ટ પણ આપવી પડશે, અથવા તો જો 2 સ્ટેપમાં વેરિફિકેશન થાય, અહીંયા 2 સ્ટેપમાં થાય. જનરલી 1 ફેક્ટર એમાં શું છે? ભાઈ તમે પાસવર્ડ થી થાય, આ તો ઓટીપી પણ નાખવાનો અને તમારે તમારો પિન પણ નાખવાનો. તો આ વસ્તુ ક્યારથી ફરજિયાત કરેલ છે? 1 જાન્યુઆરી 26, 31 માર્ચ 26, 1 એપ્રિલ 26, 1 જુલાઈ 26 કે 1 એપ્રિલ 27. ક્યારથી આ ફરજિયાત કર્યું? અમલમાં આવ્યું એટલે 27 વાળો જવાબ ના આવે, નહીતર અમલમાં આવશે અમલીક હોય. તો અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? 1 એપ્રિલ 2026 થી જે કાંઈ પણ યસ નાણાકીય વ્યવહારો છે એમાં મર્યાદાઓ સેટ કરી છે. 10,000 થી ઉપરના જે કાંઈ પણ નાણાકીય વ્યવહારો છે એના માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કમ્પલસરી કર્યું છે. ઓકે, નેક્સ્ટ છે, માર્ચ 26 ભારતના કુલ જીએસટી સંગ્રહે કયો સીમા ચિહ્ન પાર કર્યો? માર્ચ 25 ની સરખામણીમાં 8.8% વધારો દર્શાવે. ટૂંકમાં જો 1 વર્ષમાં જીએસટી કલેક્શન છે એમાં વધારો થયો છે. કેટલો? 8.8%. જો આવા તમને પૂછે, આવી આંકડાકીય માહિતીઓ તમને વધારે પૂછે તો કેટલું થયું? 1.5 લાખ કરોડ થયો, 1.75 લાખ કરોડ થયો, 2 લાખ કરોડ થયો, 2.5 લાખ કરોડ થયો કે ભાઈ 3 લાખ કરોડ થયો? કેટલા કરોડનું જીએસટી કલેક્શન, કેટલા લાખ કરોડનું જીએસટી કલેક્શન કોના દ્વારા? યસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કલેક્શન કરવામાં આવ્યું છે. તો અહીંયા આવશે 2 લાખ કરોડ. કેટલો આવશે? 2 લાખ કરોડ રૂપિયા થયું છે માર્ચ 2026 જે ગયા વર્ષ એટલે કે માર્ચ 2025 ની સરખામણીમાં કેટલું? 8.8% વધારે છે. ખૂબ સારી વાત કરી. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે આરબીઆઈના સુધારેલા મૂડી બજાર એક્સપોઝર ધોરણો અનુસાર આઈપીઓ અને ઈએસઓપી દ્વારા શેર ખરીદવા માટે પ્રતિ વ્યક્તિ લોનની મર્યાદા કેટલી? એટલે કે ભાઈ તમારે જો આરબીઆઈ નવી જાહેરાત કરી છે કે ભાઈ ઘણીવાર કેવું કે ભાઈ લોકો માર્કેટમાંથી લોન લઈને પણ આઈપીઓ અંતર્ગત રોકાણ કરે છે, તો ઈએસઓપી, બરોબર ને, એક ટાઈપનું ટ્રેડિંગ કરે છે. તો એના માટે શેર ખરીદવા માટે પર પર્સન લોનની મર્યાદા કેટલી છે? 10 લાખ, 25 લાખ,
20 લાખ, 50 લાખ કે 1 કરોડ. તો યાદ રાખજો, પર પર્સન મર્યાદા કેટલી છે? 25 લાખ સુધી નક્કી કરેલી છે કે ભાઈ બજાર એક્સપોઝર ધોરણ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિને આઈપીઓ અથવા તો ESOP અંતર્ગત શેર ખરીદવાના હોય તો એના માટે કેટલી? તો કે ભાઈ 25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. ઓકે, સામાન્ય વ્યક્તિઓ માટે નથી, કોમર્શિયલના સંદર્ભમાં વાત છે. ઓકે, માર્ચ 2026માં ભારતના કુલ જીએસટી સંગ્રહે, હવે આ પ્રશ્ન રિપીટ થયો, આગળ આપણે જોઈ ગયા બરોબર ને, 2 લાખ કરોડ. ઓક્ટોબર 26માં કયો દેશ IMF વિશ્વ બેંક વાર્ષિક બેઠકોનું આયોજન કરશે? જો આ પ્રશ્ન અગત્યનો. IMF એટલે ભાઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વિશ્વ બેંક એટલે ભાઈ વર્લ્ડ બેંક, જેને શું કહેવાય? ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, IBRD તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ભાઈ આનું દર વર્ષે જે વાર્ષિક એન્યુઅલ સમિટ થાય છે, તો આ વખતે એટલે ભાઈ ઓક્ટોબર 26માં કઈ જગ્યાએ થશે? ભારત, થાઈલેન્ડ, અમેરિકા, જાપાન કે જર્મની? ક્યાં થશે? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. જો આવા જે કંઈ પણ પ્રશ્નો આવે ને, તો આવા પ્રશ્નો બાબતે તમારે ખાસ વિચાર કરવાનો. વિચાર એ કરવાનો છે કે સાહેબ આ પ્રશ્નો આપણે આસાનીથી કેમ કરી શકીએ? કારણ કે આમાં જો હા કે ના 2 વસ્તુ થાય, આમાં તમારે તુક્કો નથી કરવાનો, દાખલો નથી ગણવાનો. તો અહીંયા જવાબ શું આવશે? થાઈલેન્ડ આવશે. થાઈલેન્ડ ખાતે યોજાવાની છે યસ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની એન્યુઅલ સમિટ જે આ વખતે યોજાશે. કઈ જગ્યાએ? થાઈલેન્ડ ખાતે યોજાશે. નેક્સ્ટ છે RBI દ્વારા પ્રસ્તાવિત બેંક પોર્ટેબિલિટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બેંક વ્યાજદરમાં વધારો, એક બેંકમાં બહુવિધ ખાતાઓને મંજૂરી આપવી, ખાતા નંબર બદલ્યા વિના બેંક બદલવી, KYC આવશ્યકતા દૂર કરવી, કે ભાઈ ડિજિટલ ચૂકવણી બંધ કરવી. હવે તમને ખબર પડી જાય, જો તમે સ્માર્ટ હોય ને તો આમાંથી 2 જે ઓપ્શન છે તો જવાબ તરીકે આવે જ નહીં. કારણ કે સરકાર એના માટે તો કામ કરે છે. KYC ક્યારેય સરકાર દૂર ના કરે, જરૂરી છે. કોઈ પણ બેંક એકાઉન્ટ કોણ ચલાવે છે તો જાણવું જરૂરી છે ને. કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે કોના નામે થાય એ KYC દ્વારા ખબર પડે, તો KYC તો કમ્પલસરી છે. અને ડિજિટલ ચૂકવણી બંધ શું કામ કરે? સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરે. હવે પોર્ટેબિલિટી એટલે શું તમે સાદી ભાષામાં સમજો ને, તો સિમ કાર્ડ બાબતે તમે આ શબ્દ સાંભળ્યો હોય. સિમ કાર્ડમાં કેવું થાય ખબર? તમારે VI નું વાપરો, જીઓનું વાપરો કે પછી XYZ કોઈ પણ કંપનીનું વાપરો, લગભગ તો 2 જ મોટા આવે છે. ત્રીજી કઈ? એરટેલ. યસ, એરટેલનું આવે. તો આમાંથી કોઈ પણ તમે વાપરો છો તો તમે એમ થાય કે સાહેબ મારે નંબર નથી બદલવો, પરંતુ મારે જીઓમાંથી એરટેલમાં જાવ અથવા તો જીઓમાંથી VIમાં જાવ, તો એના માટે તમે શું કરશો? પોર્ટેબિલિટી ઓપ્શન પસંદ કરશો. પોર્ટેબિલિટી થશે એવું કે ભાઈ તમારો જે કાંઈ પણ છે એ નંબર બદલાશે નહીં, પરંતુ તમારી જે સર્વિસ પ્રોવાઈડર કંપની છે એ બદલાઈ જશે. તો સેમ આ જ વસ્તુ થશે. ભાઈ બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી કરું તો તમારો ખાતા નંબર નહીં બદલાય, તમારો જે એકાઉન્ટ નંબર છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને તમારી બેંક બદલાઈ જશે. એટલે આગળ જતા જો નાગરિકોને એમ થાય છે કે ભાઈ આ બેંક મને વ્યવસ્થિત વ્યાજ આપતી નહીં, મારે કોઈ બીજી બેંકમાં મારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવું છે, તો તમારો એકાઉન્ટ નંબર સેમ રહેશે અને તમારા બેંક ટ્રાન્સફર થઈ જશે. ઓકે, યસ. તો આ વસ્તુ છે. નેક્સ્ટ છે માર્ચ 26માં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે ભાઈ UPI દ્વારા કેટલા વ્યવહારો નોંધાયા હતા? જો આવા વસ્તુ અગત્યની છે ભાઈ, આખા માર્ચ મહિનામાં UPI પેમેન્ટથી કેટલા વ્યવહાર, જો ટ્રાન્ઝેક્શન વેલ્યુ નથી કીધી, ખાલી ટ્રાન્ઝેક્શનનો નંબર કીધું છે કે ભાઈ કેટલા વ્યવહારો નોંધાયા, તો અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? 22.64 બિલિયન. કેટલા? 22.64 બિલિયન. હવે તમે તમારા ભાઈબંધને 5 રૂપિયા ટ્રાન્સફર કર્યા ને તો પણ આમાં ગણાય છે, અને તમે 50,000 રૂપિયાનું પેમેન્ટ કોઈ જગ્યાએ UPI થી કર્યું હોય તો પણ આમાં ગણાય છે. ઓકે, તો આવા ટોટલ 1 માર્ચ મહિનામાં કેટલા વ્યવહારો થયા? 22.64 બિલિયન. ખૂબ વધારે કહેવાય. ઓકે, યસ. નેક્સ્ટ છે RBI નો સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સ, જેને SDQI તરીકે ઓળખે છે, કેટલી શેડ્યુલ કોમર્શિયલ બેંકને આવરી લે છે? સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સ, બરોબર ને? જે કાંઈ પણ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક RBI એક્ટના 2nd શેડ્યુલમાં જે કાંઈ પણ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓમાં સામેલ જે બેંક હોય એને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કહેવાય છે, બરોબર ને? આને શું કહેવાય? અનુસૂચિત વ્યાપારી બેંકો તરીકે આપણે ઓળખીએ. તો આવી જે બેંકો છે એના અંતર્ગત કેટલો સમાવેશ કરે? 72, 79, 83, 87 કે 92? તો અહીંયા તમારો જવાબ આવશે કેટલી? 87 બેંકોને આમાં સામેલ કરે. યસ, કેટલી? સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સ કે ભાઈ આ ખરેખર બેંકો દ્વારા ડેટા પૂરા પાડવામાં આવે છે એ કેટલાક વિશ્વસનીયતા છે, એના ક્રોસ વેરિફિકેશન કેટલા થાય છે, એમના ટ્રાન્ઝેક્શન્સ છે તો એ ટ્રસ્ટ વર્ધી કેટલા છે, આ બધી જ વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે અને એના આધારે આજે 87 બેંક છે એના ડેટા જાહેર કરવામાં આવે. ઓકે, યસ. તો અહીંયા શું યાદ રહે? આમાં સરકારની માલિકીની જે 12 બેંકો છે એ પણ આવી ગઈ, બરોબર ને? પબ્લિક સેક્ટર 12 બેંકો છે એ પણ આમાં આવી ગઈ છે. યસ. છોકરાઓ એકવાર મને પ્રશ્ન એવો પૂછતા હતા કે સાહેબ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અંતર્ગત શું ફક્ત સરકારી બેંકો જ આવે? તો કે ના ડિયર, એવું નથી. શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો અંતર્ગત પ્રાઇવેટ બેંક પણ આવે છે.
એવી બેંકો આવે છે કે જે આરબીઆઈ એક્ટ 1934 જે છે એના સેકન્ડ શેડ્યુલમાં જે કાંઈ પણ લાક્ષણિકતાઓ છે એ ધરાવે છે, તો આરબીઆઈ જે છે એને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકનું લાયસન્સ આપે છે. ઓકે, અહીંયા તમારો જવાબ સમજવાનો છે કે ભાઈ 87 જેમાંથી 12 જ છે જે ગવર્મેન્ટની માલિકીની છે, પબ્લિક સેક્ટર છે. બાકીની બેંકો કેવી છે? ફોરેન બેંક છે. આ સિવાય પ્રાઇવેટ સેક્ટર બેંક છે. યસ, ભારતમાં ફોરેન બેંકને પણ પરમિશન છે. હવે તમને ખબર હોય કે યસ ફોરેન બેંક પણ કામ કરે છે. યસ, ડીબીએ બેંક છે. યસ, બરોબર. શું છે? યસ, ડીબીએસ. યસ, ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુર, તો એ ભારતમાં કામ કરે છે. યસ, તો આવી રીતે ડીબીએસ બેંક છે. યસ, આ સિવાય અમેરિકન એક્સપ્રેસ બેંક છે. તો આ જે કાંઈ પણ બેંકો છે એનું પણ આમાં ગણતરી કરવામાં આવે છે. યસ, નાણાકીય વર્ષ 25-26 માટે IRDAI દ્વારા નીચેનામાંથી કયા વીમાદાતાને સ્થાનિક વ્યવસ્થિત રીતે મહત્વપૂર્ણ વીમાદાતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? એટલે કે ભાઈ આ જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર છે એ બેસ્ટ માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 25-26 માટે કોના દ્વારા? IRDA એટલે ભાઈ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારત સરકારની વીમા ક્ષેત્ર છે એને યસ રેગ્યુલેટ કરતી એટલે કે ભાઈ નિયંત્રિત અને નિયંત્રણ કરતી જે સંસ્થા છે એનું નામ છે IRDAI. ઓકે, તેમના દ્વારા મહત્વપૂર્ણ વીમાદાતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે LIC, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ લિમિટેડ, GIC રિટર્ન, ઉપરોક્ત તમામ કે પછી એક પણ નહીં. યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે ભાઈ? ઉપરોક્ત તમામ. આ 3 છે અને ભાઈ બેસ્ટ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ઓકે, યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? LIC, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની અને શું આવશે? GIC, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ઓકે, યસ, તો આ 3નો આમાં સમાવેશ થઈ જશે. નેક્સ્ટ જોઈએ આપણે, આરબીઆઈએ શિપમેન્ટ પહેલા અને પછીના ફાઇનાન્સ માટે 450 દિવસનો ઉન્નત નિકાસ ધિરાણનો સમયગાળો કઈ તારીખ સુધી લંબાયો? હવે જો જે લોકો ખરેખર આપણે જે છે બરોબર ને, આપણી એક્ઝિમ બેંક છે એટલે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા, તો એક્ઝિમ બેંક ખરેખર શું કરે છે કે આપણે જે આયાત નિકાસથી જોડાયેલા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે કે જેમનો વ્યવસાય આયાત નિકાસને લગતો છે, એ ભારતમાંથી જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એને બહાર નિકાસ કરે છે, અને એવી જ રીતના બહારથી કોઈ પણ વસ્તુઓ છે એને ભારતમાં લાવવામાં આવે. તો જ્યારે નિકાસ થાય છે ને ત્યારે દેશમાં વિદેશી નાણું આવે છે, ત્યારે દેશના લોકોને રોજગારી મળે છે, દેશનું કંઈક ભલું થાય છે. એટલે સરકાર હંમેશા એક્સપોર્ટને પ્રમોટ કરે છે. તો આના અંતર્ગત તમારો માલ જે શિપમેન્ટના શરૂઆત અને પાછળના ટોટલ 450 દિવસ સુધીનું એક તમને ધિરાણ મળે છે. એને લંબાવ્યું છે ક્યાં સુધી? ડિસેમ્બર જૂન 30, 2026. જવાબ શું છે? જૂન 30, 2026. મતલબ કે આ જે શિપમેન્ટનો સમયગાળો છે એને લંબાવીને ક્યાં જૂન 30 સુધી કરેલો છે. ઓકે, યસ, જનરલી આમાં એવું હોય છે જે આ 450 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. એટલે કે ભાઈ 450 વિચાર કરો, 365 દિવસો કરતાં પણ વધી ગયો છે. ઓકે, તો આ વધીને કેટલો છે? યસ, 1 વર્ષ કરતાં પણ વધારે વેલ્યુ થઈ ગઈ છે અને 30 જૂન 26 સુધી નક્કી કર્યું છે આ જે કાંઈ પણ ધિરાણ લેવામાં આવ્યું હોય એને રીપેમેન્ટ કરવા માટે. ઓકે, યસ. નેક્સ્ટ છે એપ્રિલથી ઓક્ટોબર 2026 માટે ભારત સરકારના ફ્લોટિંગ રેટ બોન્ડ જેને આપણે કહીએ ફ્લોટિંગ રેટ બોન્ડ 2026 જેને FRB 2028 જે છે, તો આના દ્વારા આરબીઆઈ દ્વારા નક્કી કરેલો વ્યાજ દર શું છે? હવે કેવું છે, જો સરકાર બોન્ડ બહાર પાડે છે, ફ્લોટિંગ રેટ બોન્ડ હોય અને ફિક્સ રેટ બોન્ડ હોય. તો આ જે ફ્લોટિંગ રેટ બોન્ડ હોય એમાં શું કે ભાઈ સરકારની જેવી સ્થિતિ, દેશના અર્થતંત્રમાં જેવી સ્થિતિ એ પ્રમાણે વ્યાજ દરમાં વધારો ઘટાડો થાય. જો સરકાર પ્લસમાં રહે છે અથવા તો સરકારે જે કામ માટે પૈસા લીધા છે એ કામ પ્લસમાં રહે છે તો ભાઈ તમને વ્યાજ દર વધે છે. જે માઇનસમાં રહે તો વ્યાજ દર ઘટે છે. એનો મતલબ ફ્લોટિંગ રેટ થાય, ખાલી વધે નહીં ઘટે પણ ખરા. જ્યારે ફિક્સ રેટમાં શું છે કે ભાઈ નક્કી છે કે ભાઈ તમને 3% મળશે, 4% મળશે, તો એ પ્રમાણે જ મળે પહેલા દિવસથી લઈ કે છેલ્લા દિવસ જે બોન્ડની મેચ્યોર વેલ્યુ હોય ત્યાં સુધી. ઓકે, તો અહીંયા જે છે ફ્લોટિંગ રેટ અંતર્ગત સરકારે વ્યાજ દર કેટલો 6.17% નક્કી કરેલો છે. ઓકે, યસ, તો આ જે વ્યાજ દર છે એપ્રિલથી ઓક્ટોબર, યસ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, તો આટલા સમયગાળા માટે કેટલો નક્કી કર્યો છે? યસ, 6.17% નક્કી કર્યો છે. વર્ષમાં 2 વાર નક્કી થાય. આ કેટલો નક્કી કર્યો છે? 6.17% નક્કી કર્યો છે. યસ. નેક્સ્ટ છે નાણાકીય વર્ષ 27 થી શરૂ થતા બજાર ઉધાર માટે આરબીઆઈના બેન્ચમાર્ક ઇસ્યુઅન્સ સ્ટ્રેટેજી જે BIS કહે છે એના પાયલોટ લોન્ચમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? એટલે ભાઈ નાણાકીય વર્ષ 27 થી શરૂ થતા જે કાંઈ પણ બજાર ઉધાર છે એટલે ભાઈ માર્કેટ જે યસ આપણે માર્કેટ ડેપ્ટ લેવાની હોય એના સંદર્ભમાં બેન્ચમાર્ક યસ
ઇસ્યુઅન્સ સ્ટ્રેટેજી અંતર્ગત કેટલા રાજ્યો નક્કી કર્યા? તો કે ભાઈ 9 રાજ્યો નક્કી કર્યા છે. 9 રાજ્યો દ્વારા જે કાંઈ પણ ઉધાર લેવામાં આવે છે એનો આખો સમાવેશ કે ભાઈ કોઈ રાજ્ય દ્વારા કેટલું ઉધાર લેવામાં આવશે, એ ઉધારનો એ લોકો કઈ રીતના ઉપયોગ કરશે, કઈ મર્યાદામાં એમણે રીપેમેન્ટ કરવાનું રહેશે. તો આ પ્રમાણે જે સ્ટ્રેટેજી બનાવી છે, તો આ સ્ટ્રેટેજીમાં કેટલા રાજ્યોને? 9 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. ઓકે, અલગ અલગ લેવલમાં આની શું છે સ્ટ્રેટેજીઓ બનાવવામાં આવે છે. તો આ પહેલી સ્ટ્રેટેજી અંતર્ગત એટલા 9 સ્ટેટને સામેલ કર્યા છે. નેક્સ્ટ છે ડેવલપર્સ માટે ઇન એપ પેમેન્ટ ઇન્ટિગ્રેશનને સક્ષમ કરવા માટે રેઝર પેએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી? હવે જો કેવું છે, ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઓપન એઆઈ, એમેઝોન કે પછી IBM. હવે રેઝર પે તમને ખબર શું છે? પેમેન્ટ એગ્રીગેટર છે. પેમેન્ટ એગ્રીગેટરનું કામ શું છે કે ભાઈ ગ્રાહકને જે કોઈ પણ વસ્તુ કે સેવા એ મેળવે છે એના બદલામાં જે પેમેન્ટ કરે, તો ભાઈ એ પેમેન્ટ જે છે ગવર્મેન્ટના ટેક્સીસ કટ થતા જે તે સર્વિસ પ્રોવાઈડર છે, એટલે કે ભાઈ જે તે વસ્તુ કે સેવા પ્રોવાઈડ કરે એના સુધી એ પેમેન્ટ પહોંચાડવાનું કામ કરે. તો આ રેઝર પે છે, તેણે તાજેતરમાં આ બાબતને વધારે સ્મૂથ બનાવવા માટે અને એપ્લિકેશનની અંદર જ પેમેન્ટ થાય. મેં તમને વચ્ચે વાત કરી હતી કે ભાઈ આગળ જતા જે ચેટ જીપીટીમાં તમે લખશો ને ભાઈ 5 વસ્તુ, ભાઈ 1 કિલો ચોખાનો લોટ, બરાબર, 2 કિલો શું છે મગદાળ, 3 કિલો શું છે ખીચડીના ભાત. તો આ બધી જ વસ્તુ તમારે જોતી હોય તો તમે ખાલી લખશો ને તો તમને બતાવી દેશે કે ભાઈ તમારે કેટલું પેમેન્ટ થાય છે અને કઈ શોપ ઉપરથી તમારે પેમેન્ટ કરવાનું. તમે જેવું પેમેન્ટ કરો છો તે વસ્તુ એ શોપ ઉપરથી તમારી ઘરે આવી જાય. તો આ એઆઈ ઇન્ટિગ્રેશન માટે ઓપન એઆઈ ચેટ જીપીટી જેને આપણે કહીએ છીએ, બરોબર ને, એ સેમ ઓલ્ટમેન, તો એનું જે આ ઓપન એઆઈ છે એની સાથે ભાગીદારી કરી છે કોણે? રેઝર પે. ઓકે, યસ. તો આગળ જતા એવું થશે કે ભાઈ ચેટ જીપીટી અંતર્ગત તમે કોઈ વસ્તુ માટે પેમેન્ટ પણ કરી શકો અને પેમેન્ટ જે છે શું થશે? સીધું જ જે તે સર્વિસ પ્રોવાઈડર છે અથવા તો જે કોઈ પણ વસ્તુ કે સેવા આપવાવાળા છે એમના સુધી પહોંચી જશે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આપણે બેંક ઓફ બરોડા દ્વારા શરૂ કરાયેલ એઆઈ સંચાલિત મલ્ટીલિંગ્વલ વાતચીત પ્લેટફોર્મનું નામ શું છે? BOB કનેક્ટ, BOB સંવાદ, BOB એઆઈ આસિસ્ટન્ટ, BOB ચેટ સર્વર કે ભાઈ BOB સ્માર્ટ ટોક. આમાંથી શું કહેવામાં આવે? હવે બેંક ઓફ બરોડા ખાસ ચર્ચામાં રહે અને દર વખતે કોઈ પણ બેંકની પરીક્ષા હોય તમને એમાં BOBનું એકાદું ટૂલ પૂછવું હોય, એકાદું અપડેટ પૂછવું હોય, કારણ કે આ બેંક દ્વારા દર મહિને કંઈક ને કંઈક એઆઈ બાબતે પોતાના અલગ અલગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે અથવા તો કંઈ પણ નવી જૂની પોર્ટલ લોન્ચ કરવામાં આવે. યસ. તો આ વખતે BOB એ જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે, જે કાંઈ પણ વાતચીત થાય, હવે માનો કેવું કે તમે જાઓ બેંકમાં તો તમને બેંક મિત્ર જોવા મળે. એ બેંક મિત્ર શું કરે? તમને જે કાંઈ પણ બેન્કિંગ ઓપરેશન્સ છે એમાં મદદ કરે છે, એની વિશે માહિતી આપે. તો હવે આ માહિતી મળવા માટે તમારે બેંક પર જવાની જરૂર નહીં. તમે તમારા મોબાઈલમાં BOB સંવાદ, શું નામ આપ્યું છે? BOB સંવાદ, એ તમે ડાઉનલોડ કરી લો છો, ઇન્સ્ટોલ કરો છો, તો એના અંતર્ગત તમારે જે કાંઈ પણ BOB વિશેની માહિતી જોતી હોય, BOB બેંકના તમારા એકાઉન્ટ વિશે માહિતી જોતી હોય, એની સર્વિસીસ વિશે માહિતી જોતી હોય, લોન વિશે માહિતી જોતી હોય, ક્રેડિટ કાર્ડ વિશે કંઈ પણ બાબત જોતી હોય તો તમે BOB સંવાદ અંતર્ગત ચેટ દ્વારા, બરોબર ને, આ મલ્ટીલિંગ્વલ છે એટલે ખાલી ઇંગ્લિશમાં નહીં, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ, તમને જે ભાષા આવડતી હોય ને એ ભાષામાં અહીંયા વાતચીત થશે. આ વાતચીત એટલે ભાઈ ચેટ બોક્સ તરફ થશે, એટલે કે ભાઈ તમે મેસેજ લખશો, સામે મેસેજનો જવાબ મળશે. ઓકે, યસ. તો BOB સંવાદ. નેક્સ્ટ જોઈએ આપણે 2026માં ભારતીય રિઝર્વ બેન્કે શિરપુર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકનું લાયસન્સ શા માટે રદ કર્યું? છેતરપિંડી ભરેલી પ્રવૃત્તિઓ માટે, બીજી બેંક સાથે વિલીનીકરણ એટલે કે ભાઈ મર્જર માટે, યસ, અપૂરતી મૂડી અને નબળી કમાણીની સંભાવનાઓ માટે, નિયમનકારી પુનર્ગઠન માટે કે પછી સ્વૈચ્છિક બંધ માટે. હવે આમાંથી કઈ બાબતને ધ્યાનમાં રાખીને શું છે? યસ, તો ભાઈ RBIએ શિરપુર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક જે છે એનું લાયસન્સ રદ કરી દીધું. જો RBIને હક છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત RBIને હક છે કે જે કોઈ પણ બેંક દેશની અંદર જે બેન્કિંગ ઓપરેશન કરે છે એને રેગ્યુલેટ કરી શકે, એને લાયસન્સ આપી શકે છે અને જો સંતુષ્ટિથી કામ નથી કરતું તો એનું લાયસન્સ રદ પણ કરી શકે. તાજેતરમાં આ ઘટના બની છે અપૂરતી મૂડી અને નબળી એની કમાણીની સંભાવના કે જે આ શિરપુર મર્ચન્ટ બેંક છે એમના દ્વારા હવે એટલી બધી લાગતું નથી. એક તો એમનું જે સફિશિયન્ટ ફંડ નહોતું, SLR CRR જે જળવાવા જોઈએ જળવાતા નહોતા, અને આ સિવાય એમના જે કંઈ પણ કમાણીના જે કંઈ પણ સંભાવના છે નહીવત લાગતી, એટલા માટે RBIએ આનું લાયસન્સ રદ કરી દીધું. હવે કોઈ પણ બેંકનું લાયસન્સ રદ થાય ને એનો મતલબ એવો નથી કે ભાઈ તમારા પૈસા ગયા, બરાબર. એના બાદ ત્યારબાદ એને 6 મહિના 1 વર્ષ જેવો સમયગાળો આપવા માટે કે જે પોતાના પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન છે, નવા ટ્રાન્ઝેક્શન નહીં લે, નવા એકાઉન્ટમાં પૈસા જમા નહીં કરે, પરંતુ જે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન છે એને કમ્પ્લીટ કરે અને જે કોઈ પણ ગ્રાહકો છે એમને ચોઈસ આપવામાં આવે
કે શું તમે કોઈ બીજી બેંકમાં જોઈન થવા માંગો છો કે તમારું એકાઉન્ટ બંધ કરવા માંગો. તો બીજી બેંકમાં જોઈન થવું છે તો એમને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે, અને જો બંધ થવું છે તો એમને શું છે, યસ, એમને પોતાના પૈસા પાછા આપે છે અને એકાઉન્ટ ક્લોઝ કરે. ઓકે, આ વસ્તુ 6 મહિના વર્ષ દિવસ સુધી ચાલે છે. યસ, તાજેતરમાં શિરપુર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક છે એમાં આ વસ્તુ થયેલ છે. નેક્સ્ટ છે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ક્રેડિટ બી કેટલું ભંડોળ એકત્ર કર્યા પછી યુનિકોર્ન બની ગઈ. હવે એક કંપની છે, બરોબર ને, યુનિકોર્ન કંપની જે છે આના અંતર્ગત જે આ બની ગઈ છે, બરોબર ને. યસ, યુનિકોર્ન એટલે શું ભાઈ, 800 કરોડથી વધારેનો વ્યવસાય કરતી જે કંઈ પણ યસ ફાઇનલ એસેટ ધરાવતી કંપનીઓ છે એને યુનિકોર્ન કંપની કહેવાય છે. યસ, તો તાજેતરમાં ક્રેડિટ બી નામની કંપની બની ગઈ છે. $280 મિલિયન એણે માર્કેટમાંથી ભંડોળ એકત્ર કર્યું છે. ક્રેડિટ બી કંપની શું છે ભાઈ, ફાઇનાન્શિયલ સોલ્યુશનને લગતી કંપની છે, અલગ અલગ ફાઇનાન્શિયલ સર્વિસીસ પૂરી પાડતી કંપની છે ક્રેડિટ બી. એ તાજેતરમાં યુનિકોર્ન બની છે. યુનિકોર્ન એટલે ખૂબ સારી વાત છે. ઓકે, યસ, ટૂંકમાં મોટી કંપની, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં મોટી કંપની. કયા જૂથને નવી જનરલ વીમા કંપની એટલે ભાઈ ન્યૂ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપવા માટે વીમા નિયમનકારી અને વિકાસ મંડળ એટલે ભાઈ ઈરડા તરફથી R1 મંજૂરી મળી છે? ટાટા જૂથ, આદિત્ય બિરલા જૂથ, મહિન્દ્રા જૂથ, રિલાયન્સ જૂથ કે પછી એન પલોન્જી જૂથ? શું આવશે? આ શું કરશે? હવે તમે જુઓ ને તો મોટા ભાગના તો શું છે, યસ, આ યસ ટાટા, મહિન્દ્રા એ તો શું છે, યસ, એ તો ભાઈ ઓટોમોબાઈલ સેક્ટરને લગતા છે. આદિત્ય બિરલા છે, રિલાયન્સ ગ્રુપ છે, શું ભાઈ, યસ, ઓઇલ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જીને લગતા છે. એમ પલોન્જી છે. તેમાંથી કઈ કંપની છે એને જનરલ ઇન્સ્યોરન્સ સર્વિસીસ પૂરી પાડવા માટે? તો કે ભાઈ એમ પલોન્જી ગ્રુપ છે, એમને પરમિશન આપવામાં આવી છે. ઈડા દ્વારા પરમિશન આપી છે, એટલે આગળ જતા એમ પલોન્જી ગ્રુપ છે એના તમને અલગ અલગ ઇન્સ્યોરન્સ સ્કીમ જોવા મળશે, અલગ અલગ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જોવા મળશે. હવે આમાં ઇન્સ્યોરન્સનો તમામ આવી ગયા, બરોબર ને. બાઇકનો વીમો આવી ગયો, કારનો વીમો આવી ગયો, યસ, સાયકલનો વીમો આવી ગયો. ઉતારે જે લોકોને સાયકલ વાલી હોય, ભીડેને કેમ પોતાનું સ્કૂટર વાલું છે, તે લોકો સાયકલનો પણ વીમો ઉતારે. તો કોઈ પણ ઇન્સ્યોરન્સ તમારે ઉતારવો છે, મેડિક્લેમ છે, પર્સનલ છે, બરોબર ને. યસ, આ સિવાય જે કાંઈ પણ વીમાઓ છે તો આવા વીમાઓ ઉતારવા માટે એમ પલોન્જી ગ્રુપ છે આગળ જતા પોતાની પ્રોડક્ટ લોન્ચ કરશે. ઓકે, યસ. નેક્સ્ટ આપણે જોઈએ, સેબીએ આઈપીઓ અવલોકન પત્રોની માન્યતા તેની 1 વખતની છૂટ હેઠળ કઈ તારીખ સુધી લંબાવી? 30 જૂન 2026, 31 જુલાઈ 2026, 31 ઓગસ્ટ 2026, 30 સપ્ટેમ્બર 2026 કે ભાઈ 31 ડિસેમ્બર 2026? હવે સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ શું થાય? સિક્યુરિટીઝ એન્ડ યસ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરોબર ને. દેશની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો બિઝનેસ ચાલુ કરે છે, પોતાનો આઈપીઓ લાવે છે, પબ્લિક ફંડ રાઇઝ કરે છે, એટલે ભાઈ લોકોને કહે છે કે ભાઈ તમે મારી કંપનીમાં નાણાં રોકો. તો આવું જો કોઈ પણ કંપની જાહેર કરે છે એની પહેલાં એ જે કંપની જે છે એના ફાઇનાન્શિયલ જે એમની બેલેન્સ શીટ છે, એમના ટ્રાયલ બેલેન્સ શીટ છે, આ બધી જ વસ્તુઓ ચેક કરવાની જવાબદારી કોની છે? સેબીની છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સેબીએ અવલોકન પત્રોની, યસ, આઈપીઓ અવલોકન પત્રોની માન્યતાને કેટલા, યસ, 30 સપ્ટેમ્બર 26 સુધી લંબાવી છે. એટલે કે ભાઈ અલગ અલગ કંપનીઓના જે કાંઈ પણ આઈપીઓ, યસ, મોનિટર લેટર્સ હોય એને ક્યાં સુધી, યસ, તો કે ભાઈ એને 30 સપ્ટેમ્બર 26 સુધી લંબાવેલા છે. યસ, યાદ રાખજો, કોઈ પણ કંપની માર્કેટમાં પોતાના શેર બહાર પાડે છે, એનએસસી બીએસસીમાં લિસ્ટેડ થાય છે, તે કંપની સીધી કોના અંતર્ગત આવી જાય? સેબી અંતર્ગત આવી જાય. જે જગ્યાએ સામાન્ય નાગરિકો, તમારા અને મારા જેવા નાગરિકોનું નાણાકીય રોકાણ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, તો એ જે કંપની છે, એ જે સંસ્થા છે, એને રેગ્યુલેટ કોણ કરે છે? સેબી કરે છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, એમના દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે. યસ, એપ્રિલ 26ની નાણાકીય નીતિ બેઠકમાં આરબીઆઈની એમપીસી એટલે કે ભાઈ મોનેટરી પોલિસી કમિટી દ્વારા નક્કી કરાયેલો રેપો રેટ શું છે? યસ, 5%, 5.10%, 5.50%, 5.75% કે પછી 5.25%? કેટલો નક્કી છે? હવે જો પેલી વસ્તુ તો ભાઈ મોનેટરી પોલિસી કમિટી, એમપીસી ને શું કહેવાય ભાઈ? મોનેટરી પોલિસી કહેવાય. આના અંતર્ગત કેવું છે ખબર? આના અંતર્ગત 6 સભ્યો હોય. કેટલા હોય? 6 સભ્યો હોય. એમાંથી 3 હોય ને એ આરબીઆઈ ના હોય. કેટલા? 3. આ 3 જે છે
એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત હોય છે. ઓકે, યસ. આના અધ્યક્ષ કોણ હોય છે કે ભાઈ આરબીઆઈ ના ગવર્નર. અધ્યક્ષ કોણ હોય છે? ઓકે, દર 2 મહિના બેઠક મળે. મોનેટરી પોલિસી કમિટીની દર 2 મહિના બેઠક મળે. દેશમાં નાણાકીય સ્થિરતા જાળવવા, મોંઘવારીને કાબુમાં રાખવાનું કામ કોણ કરે છે? આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી કરે. દેશમાં નાણાકીય નીતિ બનાવે છે. ઉદ્યોગોમાં મંદી આવે તો ભાઈ મંદીમાંથી કેમ તેજી તરફ વળ્યા, કેમ સુધારણા આવે એના માટે પ્રયત્ન કોણ કરે છે? આ મોનેટરી પોલિસી કમિટી કરે. ઓકે, તો જેને યસ રેપો રેટ. રેપો રેટ એટલે શું? જો કોઈ પણ કોમર્શિયલ બેંક છે એ ટૂંકા સમયગાળા માટે આરબીઆઈ પાસેથી પૈસા ઉછીના લે છે. તેના બદલામાં જે તે બેંક છે પોતાની સિક્યુરિટી છે આરબીઆઈને આપે છે મોર્ગેજ સ્વરૂપે. તો જ્યારે શું છે ખબર? યસ, એ સિક્યુરિટી પાછી મેળવવા માટે આ જે તે કોમર્શિયલ બેંક છે વ્યાજ આપે છે. એ વ્યાજને શું કહેવાય? રેપો રેટ કહેવાય. રીપર્ચેઝિંગ રેટ કહેવાય. ઓકે, રીપર્ચેઝિંગ રેટ કહેવાય. યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા આપણો જવાબ આવશે આ વખતે કેટલું નક્કી કર્યું? 5.25. ઓકે, છેલ્લા ઘણા સમયથી આ નક્કી છે. યસ, ઓકે, 5.25. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ માટેના તેના ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં કયું નવું માળખું પ્રસ્તાવિત કરવામાં આવ્યું? 3 સ્તરીય માળખું, 2 સ્તરીય માળખું, 1 સ્તરીય માળખું, ડિજિટલ ઓનલી બીસી મોડેલ કે ભાઈ સરકારી બીસી મોડેલ. હવે કેવું છે ભાઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ બીસી એટલે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ, બરોબર ને? શું છે બીસી એટલે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ? એના ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં નવું જે માળખું રજૂ કર્યું છે કેટલું છે ભાઈ? 2 સ્તરીય, બરોબર ને? બીસીબીઓ અને બીસીબીટી. એટલે કે ભાઈ યસ, બિઝનેસ કોરસ્પોન્ડન્ટ બેન્કિંગ ઓપરેશન અને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ. તો આ ટાઈપનું 2 લેવલનું માળખું રજૂ કર્યું છે, યાદ રાખવાનું છે. ઓકે, પહેલાં કેવું ભાઈ સિંગલ માળખું હતું, તો એમાંથી અપડેટ કરીને ડ્યુઅલ લેવલ એટલે કે ભાઈ 2 લેવલનું માળખું રજૂ કર્યું છે. બેન્કિંગ ઓપરેશન્સ એન્ડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ હતું. ઓકે, યસ, અહીં આપણે યાદ રાખવાનું છે. શું આવશે? બી તમારો જવાબ આવશે. નેક્સ્ટ છે વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય વર્ષ 27 માટે ભારત માટે સુધારેલ અનુમાનિત જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? 6%, 6.3%, 6.6%, 7% કે પછી 7.5%? હવે જો આ કોણે નક્કી કર્યો છે? બરોબર, આ છે નાણાકીય વર્ષ માટે જ, બરોબર, નાણાકીય વર્ષ 27 માટે જ. પરંતુ આ જે છે દર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? વર્લ્ડ બેંક દ્વારા. આગળ આપણે જે જોડે તો જીડીપી વૃદ્ધિ દર કોના દ્વારા હતો? ઇકરા દ્વારા હતો, બરોબર ને? ઇકરા નામની જે એજન્સી છે એમના દ્વારા હતો. તો આ જે છે વૃદ્ધિ દર કેટલો નક્કી કરવામાં આવે? યસ, તો અહીંયા તમારો જવાબ છે 6.6%. કેટલો આવશે કે સાહેબ તમે આના અંતર્ગત 6.6% નક્કી કર્યો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ભાઈ ભારતના જીડીપીમાં વધારો કેટલો થશે? 6.6% જેટલો થશે એમ નક્કી કર્યું છે. ફોન પે કઈ બેંક સાથે ભાગીદારીમાં કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? HDFC, ICICI, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પંજાબ નેશનલ બેંક? હવે ફોન પે છે તમને ખબર છે ખૂબ એટલે ખૂબ વાઇડ છે. ગૂગલ પે અને ફોન પે એ બંને થઈને ભારતમાં 75% પ્લસ, બરોબર, 75% કરતાં વધારે જે છે એ પેમેન્ટ એગ્રીગેટ અથવા તો ડિજિટલ પેમેન્ટની સેવાઓ પૂરા પાડતા 2 યુપીઆઈ છે, બરોબર ને? યુપીઆઈનું સિનોનિમ જ ગૂગલ પે થઈ ગયું કે ભાઈ શું કરું? ગૂગલ પે કરું. ખરેખર તમે યુપીઆઈ કરો છો, બરોબર ને? પૈસા, પરંતુ તમે આ ગૂગલ પે યસ એટલો ઉપયોગ કરો છો. ફોન પે પણ એવી રીતના છે ફેમસ. તો એમણે શું કર્યું? હવે ફોન પે છેલ્લા ઘણા સમયથી બેન્કિંગ ઓપરેશન માટે પ્રયત્નો કર્યા. આગળ જતાં ફોન પેની તમને બેંક જોવા મળે તો નવાય નહીં. ઓકે, જેવી રીતના પેટીએમ પેમેન્ટ બેંક આવી હતી એ ટાઈપની. તો એના માટે તાજેતરમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે કો બ્રાન્ડેડ. તો કની સાથે મળીને? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક, એશિયાની સૌથી મોટી, તો એમની સાથે મળીને ફોન પે શું કર્યું છે? કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા. યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે? એસબીઆઈ આવશે. આરબીઆઈના સૂચક ઉધાર કેલેન્ડર મુજબ નાણાકીય વર્ષ 27ના ફર્સ્ટ ક્વાર્ટરમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કુલ કેટલું ઉધાર લેવાનું આયોજન છે? 1,53,900 કરોડ, 1,06,09 કરોડ, 2,54,509 કરોડ, 3 લાખ કરોડ કે પછી 2 લાખ કરોડ? હવે તમને ખબર કે ભાઈ આ ઉધાર લેવાની વાત છે, બરોબર? આ ઉધાર જ્યારે ડેપ્ટ છે એ લાંબા સમયગાળા માટે હોય તેને ડેપ્ટ કહેવાય, બરોબર? યસ, ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતું. અને ટૂંકા સમયગાળા તેને WM કહેવાય, વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ. ઓકે, તો કેટલું આરબીઆઈ નક્કી કર્યું કે ભાઈ લગભગ આટલું લેવાનું આયોજન છે? તો અહીંયા આવશે 2,54,509 કરોડ. કેટલું છે? 2,54,509 કરોડનું ઉધાર
ઓકે, ફર્સ્ટ ક્વાર્ટર, ભાઈ ફર્સ્ટ ક્વાર્ટર એટલે શું? પ્રથમ 3 મહિના, એપ્રિલ, મે, જૂન. શરૂઆતમાં જે આપણે પહેલો પ્રશ્ન જોયો ભાઈ 2.5 લાખ કરોડની મર્યાદા બાંધી છે, એ આના માટે નહીં, આ ડેપ્ટ છે. જ્યારે એ વસ્તુ શેના માટે હતી? યસ, એ વસ્તુ હતી ટૂંકા સમયગાળા માટે, બરોબર ને? WMA અંતર્ગત. WMA એટલે હોય વે એન્ડ મીન્સ એડવાન્સીસ, મતલબ કે એ પૈસા છે 2 થી 3 મહિના માટે લેવામાં આવે છે, વધારે સમયગાળા માટે નથી લેવામાં આવે. જ્યારે આ શું છે? યસ, આ લાંબા સમયગાળા માટે લેવામાં આવે. તો ભાઈ ફર્સ્ટ ક્વાર્ટરમાં કેટલું લખ્યું? 2.54, યસ, 2,54,509 કરોડ. આરબીઆઈના પ્રસ્તાવિત નવા માળખા હેઠળ એનબીએફસી એટલે ભાઈ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. એનબીએફસી નું પૂરું નામ શું થાય? જો તમને એટલા માટે લખું છું કે આ ખબર પડે. યસ, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. હવે આ જે છે ને એની રજિસ્ટ્રી છે 1956 ના કંપની એક્ટ અંતર્ગત થાય છે, બરોબર છે? અને રેગ્યુલેટ કોણ કરે છે? રેગ્યુલેટ આરબીઆઈ કરે છે. નોંધણી કંપની એક્ટ અંતર્ગત થાય છે અને આ રેગ્યુલેટ કોણ કરે છે? આરબીઆઈ કરે. આનું કામ શું છે? નોન બેન્કિંગ એટલે ભાઈ બેન્કિંગ કામ નથી, લોકોની ડિપોઝિટ સ્વીકારતા નથી, લોકોને ચેક આપતા નથી. આનું કામ શું છે? ફાઇનાન્શિયલ કંપની છે, બરોબર ને? ધિરાણ આપવાનું કામ કરે છે, લોન આપવાનું કામ કરે છે. આનું મુખ્ય કામ શું છે? લોકોને ધિરાણ એટલે કે લોન આપવી, બરોબર? યસ, બજાજ ફિનસર્વ લઈ લો, હીરો મોટો કોર્પ લઈ લો, બરોબર ને? આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લઈ લો. તો આ બધી જે શું છે? એનબીએફસી જે છે તમને હોમ લોન આપે, કાર લોન આપે, બાઇક લોન આપે, બરોબર? કોઈ પણ કામગીરી તમારે કરવી છે તો એના માટે લોનની જરૂર પડે છે. તો આ લોન કોણ આપે છે? એનબીએફસી આપે. યસ, તો ભાઈ આરબીઆઈએ નવા માળખા અંતર્ગત એનબીએફસીને ઉપલા સ્તરમાં વર્ગીકૃત કરવા માટે એની એસેટ કેટલી નક્કી કરી છે? તો કે સાહેબ 1 લાખ કરોડ નક્કી કરી છે. જે એનબીએફસી 1 લાખ કરોડથી વધારેની એસેટ ધરાવે છે એને અપર લેવલ એનબીએફસી કહેવામાં આવે છે. એનબીએફસીમાં 2 પ્રકાર હોય. કઈ હોય? એક હોય અપર લેવલ અને બીજું શું હોય? યસ, લોઅર લેવલ. તો આવી અપર લેવલ અને લોઅર લેવલ 2 એનબીએફસી છે, એ નક્કી કરવામાં આવે છે કોના દ્વારા? યસ, આરબીઆઈ દ્વારા. ઓકે, યસ. તો 1 લાખ કરોડથી વધારાની જે એસેટ ધરાવે છે એને અપર લેવલ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે વર્લ્ડ લાઇન રિપોર્ટ મુજબ 2025માં ભારતના યુપીઆઈ ક્યુઆર કોડ કેટલા ટકા વધ્યા? હવે જો યુપીઆઈ ક્યુઆર કોડ વધે છે એનો મતલબ શું થાય છે ખબર? લોકો ટ્રાન્ઝેક્શન કરતા શીખે છે. લોકો શું છે? લોકો ટ્રાન્ઝેક્શન કરતા શીખે છે. યસ, તો ભાઈ વર્લ્ડ લાઇન રિપોર્ટ મુજબ ભારતમાં ક્યુઆર કોડ વધ્યા. હવે વ્યાપારીઓ જે છે ક્યુઆર નો ઉપયોગ કરતા થઈ ગયા છે, બરોબર ને? ક્યુઆર કોડ વધે છે એનો મતલબ શું થઈ ગયો? ભાઈ વ્યાપારીઓ, હું દુકાન ચલાવું છું કરિયાણાની, તો હું ક્યુઆર કોડ લઈશ ક્યારે? કે ભાઈ હું ડિજિટલી પેમેન્ટ સ્વીકારીશ ક્યારે? યસ, તો અલ્ટિમેટલી ભારતમાં ડિજિટલી પેમેન્ટ સ્વીકારવાનું વધ્યું છે 15%, બરોબર ને? ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 15% વધારે, એટલે કે ભાઈ નવા જે 15% ગ્રાહકો છે, યસ વ્યાપારીઓ છે, એમના દ્વારા ક્યુઆર કોડ બનાવવામાં આવ્યા છે કે ભાઈ હવેથી આપણે ડિજિટલી પેમેન્ટ સ્વીકારશું. અને જેટલું દેશમાં ડિજિટલી પેમેન્ટ થાય છે એટલું ટ્રાન્ઝેક્શન્સ ક્લિયર થાય છે. એનાથી થાય છે શું? કે ભાઈ જે કોઈ પણ નાગરિકો છે એમને ટેક્સ બેનિફિટ જતા હોય તો એમને આસાનીથી મળી જાય છે. ઓકે, અને જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે વ્હાઇટ ટ્રાન્ઝેક્શન થાય છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, એપ્રિલ 26માં કઈ બેંક બજાર મૂડીકરણની દ્રષ્ટિએ એટલે કે ભાઈ માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી ધિરાણકર્તા બની? એટલે કે ભાઈ આ બેંક દ્વારા સૌથી વધારે લોન આપવામાં આવ્યા છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસી બીજા નંબરે, બરોબર? આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક. તો એનો નંબર એવો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરોબર ને? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સેકન્ડ હાઈએસ્ટ જે છે ધિરાણકર્તા બનેલ છે બજાર મૂડીકરણ, એટલે ભાઈ ફાઇનાન્શિયલ જે કંઈ પણ વેલ્યુએશન છે એના સંદર્ભે. ઓકે, યસ, સેકન્ડ હાઈએસ્ટ બનેલ છે. યસ. તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા બેંક ગેરંટીના વિકલ્પ તરીકે માન્યતા પ્રાપ્ત વીમા શ્યોરિટી બોન્ડ એટલે કે ભાઈ ઇન્સ્યોરન્સ શ્યોરિટી બોન્ડ છે એ શું છે? બેંક દ્વારા આપવામાં આવતી લોન છે, વીમા કંપની દ્વારા આપવામાં આવતી નાણાકીય ગેરંટી છે, સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી છે, કર મુક્તિ પ્રમાણપત્રો એટલે કે ભાઈ ટેક્સ બેનિફિટ જે સર્ટિફિકેટ જે છે કે વીમાના દાવાનો એક પ્રકાર છે. હવે કેવું હોય ખબર છે? ઘણીવાર કેવું થાય કે ભાઈ તમને કહે છે કે ભાઈ આટલા ટકા સુધી વીમો મળી શકે, આટલા ટકા સુધી કહે પણ પછી મળતો નથી. માનો કે તમે 3 લાખ સુધીનો વીમો કહો
પણ એ તો 3 લાખ સુધીનો કીધું છે ને, 3 લાખનો થોડો કીધું છે. તો એમ નહીં, હવે જે ઇન્સ્યોરન્સ કંપની છે બરોબર કોલસા મંત્રાલય અંતર્ગત, તો એ ગેરંટી આપશે કે ભાઈ તમને 3 લાખનો વીમો મળશે. જો કોઈ પણ તમારો મેચ્યોરિટી થાય છે ઇન્સ્યોરન્સની તો કેટલો મળશે? શ્યોરિટી મળશે કે ભાઈ આટલાનું મળશે. ભાઈ વીમા કંપની દ્વારા નાણાકીય ગેરંટી આપવામાં આવે કે ભાઈ આટલી કન્ડિશનમાં જ્યારે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી છે એક્ટિવ થઈ જાય છે અને તમે આટલી કન્ડિશનમાં તમારે નાણાંની જરૂર પડે છે તો તમને આટલા નાણાંની ગેરંટી આપવામાં આવે છે તમને મળશે. ઓકે, યસ. તો અહીંયા જવાબ શું છે? બી આવશે. નીચેનામાંથી ક્યુ સેબી દ્વારા રેગ્યુલેટ કરાયેલ સંસ્થાઓની સાયબર સુરક્ષા દેખરેખને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ એઆઈ સક્ષમ પ્લેટફોર્મ છે? સબકોમ્સ, જ્યુડિકેશન પોર્ટલ, સેક એટલે કે સાયબર સેક ઓડિટ પ્લાન, કે ભાઈ સ્કોર્સ, કે ભાઈ સ્માર્ટ ઓડીઆર. શું છે? સિક્યુરિટી એન્ડ એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા એમના દ્વારા સાયબર સુરક્ષાના દેખરેખ માટે જે પ્લેટફોર્મ શરૂ કર્યું ઈ-સેક છે, સી-સેક છે બરોબર. સાયબર સેક ઓડિટ પ્લાન શું છે? પાલન. યસ, પાલન કહેવાય છે. યસ, તો સેક ઓડિટ પાલન. યસ. નેક્સ્ટ જોઈએ. પંજાબ નેશનલ બેંકે કયા પ્લેટફોર્મ સાથે વેચાણકર્તાઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે એમઓયુ કરેલા? હવે કોલેટરલ ફી એટલે શું છે? જામીનગીરી વગરના. આનો મતલબ શું થાય ભાઈ? કોઈ પણ જામીનગીરી વગરની લોન, બરોબર ને? નહીતર તમારે ગેરંટી તરીકે કોઈ પણ વસ્તુ માગે છે. ગેરંટી તરીકે શું માગે છે? તમારી પાસે સોનું માગે છે, તમારી પાસે વ્હીકલ માગે, તમારી પાસે કાર માગે, તમારી પાસે ઘરના ડોક્યુમેન્ટ માગે. આવી કોઈ વસ્તુના બદલામાં લોન જો ને તેને કોલેટરલ વાળી લોન કહેવાય, મોર્ગેજ લોન કહેવાય. જ્યારે પંજાબ નેશનલ બેંક છે કયા પ્લેટફોર્મ સાથે વેચાણકર્તાઓને મોર્ગેજ ફ્રી લોન આપે છે? તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. શું આવે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. એટલે કે ભાઈ આ એવી જગ્યા છે કે જ્યાં સરકાર દ્વારા કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા શું કરવામાં આવે? કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે કાંઈ પણ અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે. હવે સરકાર બધા કામ પોતે નહીં કરતા કે પોતાના કર્મચારીઓ નથી કરતા. અમુક કામ માટે સરકાર શું કરે છે? બહારની કંપનીઓ છે, એજન્સીઓ છે એને કોન્ટ્રાક્ટ આપે અને કઈ જગ્યાએ રજીસ્ટર થાય છે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર થાય છે. એટલે ભાઈ પંજાબ નેશનલ બેંકે નક્કી કર્યું છે કે ભાઈ જીઈએમ સાથે જોડાયેલા જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોને લોન આપવાનું કામ કરશે. કોલેટરલ ફ્રી લોન કોણ કરશે? પંજાબ નેશનલ બેંક કરશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થીઓ? અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે જોડાયેલા જેટલા પણ કોન્ટ્રાક્ટર્સ છે એ બધાને લોન આપવાનું કામ કોણ કરશે? પંજાબ નેશનલ બેંક. યસ. એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 27માં એટલે ભાઈ 26-27માં ભારત માટે કેટલો જીડીપી વૃદ્ધિ દર નક્કી કર્યો? હવે જો આ અંદાજ કરવામાં આવે છે, આગળ આપણે ઇકરાનો અંદાજ જોયો, આપણે વર્લ્ડ બેંકનો અંદાજ જોયો અને આ જે છે એડીબીનો અંદાજ. ઓકે, યસ. મનીલા ફિલિપાઇન્સ ખાતે આની આવેલી છે. યસ, વડું મથક એશિયન ડેવલપમેન્ટ બેંક. એશિયન દેશોના વિકાસ માટે રચાયેલી આ બેંક છે. યસ, તો એણે કેટલા નક્કી કર્યો છે? એણે નક્કી કર્યો 6.9%. આગળ આપણે 6.5% જોયો, 6.6% જોયો અને આણે કેટલો નક્કી કર્યો? 6.9%. કે ભારતની જીડીપી છે એ આ વખતે કેટલી વધશે? 6.9% વધશે. અંદાજ આવે અને આ અંદાજ શું કામ અગત્યના છે? કારણ કે આ મોટી બેંકો છે, વિશ્વની મોટી બેંકો છે, વિશ્વની મોટી નાણાકીય સંસ્થાઓ છે. એટલે એના સંદર્ભમાં જે કાંઈ પણ ફેરફાર થાય એ ચોક્કસથી પૂછાય. નેક્સ્ટ છે ટ્રેડ્સ નિર્દેશો. બરોબર ને? ટ્રેડ્સ નિર્દેશો 2026ના ડ્રાફ્ટ હેઠળ ટ્રેડ્સ પ્લેટફોર્મ સ્થાપિત કરવા અને તેનું સંચાલન કરવા માટે આરબીઆઈ દ્વારા પ્રસ્તાવિત લઘુત્તમ નેટવર્થની મર્યાદા. યસ. ટ્રાન્ઝેક્શન અને રીડાયરેક્શનના સંદર્ભમાં, ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં, રેગ્યુલેટરીના સંદર્ભમાં જે કાંઈ પણ છે બરોબર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, તો એના માટે તમારા ટ્રેડ્સ પ્લેટફોર્મ સ્થાપવા હોય ટ્રેડિંગને લગતા, તો એના માટે કેટલો? યસ, 25 કરોડ જે છે એની એસેટ નક્કી કરવામાં આવે છે કે ભાઈ મિનિમમ નેટવર્થ કેટલી હોવી જોઈએ? 25 કરોડ હોવી જોઈએ. જો 25 કરોડ મળે છે તો તમે આ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. કઈ સંસ્થાએ વાર્ષિક સર્વે ઓફ ઇનકોર્પોરેટેડ સર્વિસીસ સેક્ટર એન્ટરપ્રાઇઝ શરૂ કર્યો છે? હવે જો આ એક જે સર્વે આ કોના દ્વારા કરવામાં આવે છે એમ તમને કીધું ભાઈ, એન્યુઅલ સર્વે ઓફ ઇનકોર્પોરેટેડ સર્વિસીસ સેક્ટર એન્ટરપ્રાઇઝ. એટલે ભાઈ સેવા પૂરા પાડતા જે કાંઈ પણ આપણા સેક્ટર છે, જે કાંઈ પણ ક્ષેત્રો છે એનો એન્યુઅલ સર્વે કરવામાં આવે. તો આ જે સંસ્થા છે યસ, કઈ સંસ્થાએ કરેલ છે? આરબીઆઈ, નીતિ આયોગ, એનએસઓ, સેબી કે પછી નાબાર્ડ? તો અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ.
તમે આ NSO દ્વારા શું કરવામાં આવ્યું છે? NSO દ્વારા યસ એસઈ તરીકે ઓળખાય છે, એસઆઈ તરીકે ઓળખાય, એન્યુઅલ સર્વે ઓફ ઇન્કોર્પોરેટેડ સર્વિસીસ સેક્ટર એન્ટરપ્રાઇઝ. ઓકે, તો જે કંઈ પણ ઇન્કોર્પોરેટેડ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે એનો વાર્ષિક સર્વે કરવામાં આવે છે. એના અંતર્ગત તેમના દ્વારા આપવામાં આવેલી સેવાઓ છે એની વિશે ચર્ચા કરવામાં આવશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે આરબીઆઈના ઉત્કર્ષ 2029 મધ્યમ ગાળાના વ્યૂહરચના માળખાનો આધાર કેટલા વ્યૂહાત્મક સ્તંભો અને ડિલિવરેબલ્સ છે? ચલો, શું જવાબ આવશે આમાં? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. યસ, તો આના અંતર્ગત કેટલા 6 પિલર નક્કી કર્યા છે અને 49 ડિલિવરેબલ્સ આયોગ નક્કી કરવામાં આવ્યા છે. કેટલા ભાઈ? 6 પિલર નક્કી કર્યા છે. ઉત્કર્ષ 2029 એના અંતર્ગત દેશના ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મજબૂત કરવાના સંદર્ભમાં છે. પછી વુમન હોય, પછી વુમન એન્ટરપ્રિનર્સ હોય, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, આ સિવાય ફાઇનાન્સ હોય, એજ્યુકેશન હોય, તો દરેક બાબતમાં ઉપલબ્ધતા લાવવા માટે 6 પિલર નક્કી કર્યા છે અને 49 ડિલિવરેબલ્સ નક્કી કરેલા છે. ઓકે, અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? 6 પિલર અને 49 ડિલિવરેબલ્સ. આ આયોગ અહીંયાથી કાઢી નાખજો. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે નાણાકીય વર્ષ 26-27 માટે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ. એફપીઆઈ નો મતલબ શું થાય ભાઈ? ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ. એટલે કે ભારતની બહાર રહેતા જે કાંઈ પણ લોકો છે એમના દ્વારા એફપીઆઈ હોય, એફડીઆઈ હોય, એફઆઈઆઈ હોય, બરોબર ને? ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એટલે શું? યસ, તો ભાઈ ભારતમાં ગવર્મેન્ટ સિક્યુરિટીમાં બહારની કોઈ વ્યક્તિ ભારતીય વ્યક્તિને પૈસા આપે છે અને ભારતીય વ્યક્તિ એમના વતી જે કાંઈ પણ રોકાણ કરે એને એફપીઆઈ કહે. તો આ કેટલી મર્યાદા નક્કી કરી છે? 6% નક્કી કરી કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટીમાં જો કોઈ એફપીઆઈ દ્વારા રોકાણ કરવા માંગે. મારું ઉદાહરણ આપું ભાઈ, હું જ છું, બરાબર? મારો એક મિત્ર જે છે એ અમેરિકા છે. હવે એ ભારતમાં ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવા વેચવા માંગે છે. તેના માટે એ ડાયરેક્ટ ના રોકાણ કરી શકે. એ શું કરશે? એ મને પૈસા આપશે અને હું એના વતી રોકાણ કરીશ. તો આવી રીતના જે રોકાણ કરવામાં આવે છે એમાં કેટલું ભાઈ? 6% સુધી મર્યાદા રાખવામાં આવી છે કે ભાઈ જે કાંઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટી ગવર્મેન્ટ દ્વારા એન્યુઅલી ઇસ્યુ કરવામાં આવે છે એમાં મેક્સિમમ 6% જે છે એ એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા રોકાણ કરવામાં આવે, એનાથી વધારે નહીં. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ શું છે? યસ, 6%. ઈડા દ્વારા તેના સુધારેલા સાયબર સુરક્ષા માર્ગદર્શિકામાં કયો મુખ્ય ફેરફાર કરવામાં? સુરક્ષા ઓડિટમાં ઘટાડો, વર્ષમાં એકવાર ISRMC ની મીટિંગ. યસ, ઇન્સ્યોરન્સ, બરોબર ને? ઇન્સ્યોરન્સ સર્વિસીસ જે કંઈ પણ પૂરી પાડતી છે એ કંપનીઓ છે એના સંદર્ભમાં વાત છે. તો અહીંયા વાત છે ત્રિમાસિક, બરોબર ને? કેટલી? ત્રિમાસિક. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી મોનિટરિંગ કમિટી, બરોબર ને? યસ, ઇન્સ્યોરન્સ સર્વિસીસ રેગ્યુલેટરી મોનિટરિંગ કમિટી. તો એમની મિટિંગ્સ ત્રિમાસિક કરવામાં આવે અને મજબૂત બોર્ડને જવાબદારી સોંપવામાં આવે, બરોબર? ઇન્સ્યોરન્સ સર્વિસીસ રેગ્યુલેટરી મોનિટરી કમિટી. ઓકે, તેમની દર 3 મહિને મિટિંગ મળવામાં આવે અને બોર્ડને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવે કે જેથી કરીને આગળ જતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં દેશના નાગરિકો ખરેખર માનો કે તમે ઇન્સ્યોરન્સ લો છો, પરંતુ તમે કોઈ એવી કંપનીનો ઇન્સ્યોરન્સ લઈ ગયો છો કે ભાઈ જે વ્યવસ્થિત કામ નથી કરતી, તો જ્યારે તમે નાણાંની જરૂર હોય ને ત્યારે નાણાં ન મળે તો તકલીફ પડે. એવું ના થાય એટલા માટે આ ઈડા જે છે એ સક્ષમ છે. ઈડા શું કામ કરે કે ભાઈ દરેક વીમા કંપનીઓ છે એને રેગ્યુલેટ કરે. દેશની સરકારી તેમજ પ્રાઇવેટ જે કોઈ પણ વીમા કંપનીઓ છે એ દરેક વીમા કંપનીઓને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? ઈડા કરે. ઓકે, યસ. આરબીઆઈએ તેના ચર્ચા પત્રમાં એકાઉન્ટ ટુ એકાઉન્ટ ડિજિટલ ટ્રાન્સફર માટે 1 કલાકનો વિલંબ એટલે કે ભાઈ લેગ સૂચવ્યો છે. તો મિનિમમ કેટલી રકમ હોય, બરોબર ને? 10,000 કે તેનાથી ઉપરની રકમ હોય ને તો એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે 1 કલાકનો વિલંબ લાગશે. વ્યક્તિગત એકાઉન્ટની વાત છે, મર્ચન્ટ એકાઉન્ટની વાત નહીં. એટલે કે ભાઈ તમે કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓ છો, દવાખાનામાં જાઓ છો, ત્યાં તમે પેમેન્ટ કરો છો તો એમાં 1 કલાક વિલંબ નહીં થાય. પરંતુ તમે મને ટ્રાન્સફર કરો છો, હું તમને ટ્રાન્સફર કરું છું અને રકમ જે છે 10,000 કે એનાથી મોટી છે તો એમાં કેટલો? 1 કલાકનો યસ ટાઈમ લેબ એટલે કે ભાઈ વિલંબ લેગ સૂચવ્યો છે. ઓકે, તો એની મિનિમમ રકમ કેટલી? 10,000. 5,000 3 વખત કરી શકો, પરંતુ 10,000 તમે એક સાથે ન કરી શકો. 10,000 થી ઉપર માટે યસ ટૂંકમાં કરી શકાય પણ એના માટે 1 કલાક ટાઈમ લાગે. મારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થાય ત્યારબાદ તમારા ખાતામાં એ પૈસા ક્રેડિટ થવામાં કેટલો? 1 કલાકનો ટાઈમ લાગે. BOB વર્લ્ડ, બરોબર ને? BOB વર્લ્ડ લાઇટ મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન કઈ બેંક દ્વારા
જીઓ સાથે ભાગીદારી કરીને લોન્ચ કરવામાં આવી. હવે તમે લોકો બોબ સમજો ને આગળ, એટલે સમજી લો કે ભાઈ બેંક ઓફ બરોડાની વાત આવે. આ કોની વાત આવે છે? બેંક ઓફ બરોડાની. ખરેખર આ શું છે ખબર? બોબ વર્લ્ડ રાઇટ છે, આવી રીતના લખવામાં આવી જશે. ઓકે, તો બીઓબી નો મતલબ શું થાય? બેંક ઓફ બરોડા. એમના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને તાજેતરમાં એમણે કોની સાથે? યસ, જીઓ સાથે ભાગીદારી કરી અને આને લોન્ચ કરવામાં આવી. નેક્સ્ટ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 માટે કઈ સંસ્થાને અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી? હવે ગવર્મેન્ટે શું કર્યું ખબર? આ 2.0 કર્યું, 1.0 છે 2023માં કર્યું, જેના અંતર્ગત ગવર્મેન્ટ બજેટમાંથી એક ચોક્કસ રકમ જે છે એ ફાળવે છે સ્ટાર્ટઅપ, એટલે કે ભારતના જે નવા ઉદ્યોગ સાહસિકો છે એમને આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે, શરૂઆતમાં ફંડ પૂરું પાડવા માટે, સબસિડીઓ પૂરી પાડવા માટે, બેઝિક જે કંઈ પણ એમની નીડ જે છે એ પૂરી થઈ જાય એટલા માટે સરકાર દ્વારા આ ફંડ ફાળવવામાં આવે. તો હવે આની જવાબદારી તાજેતરમાં કોને સોંપવામાં આવી છે ખબર? યસ, સીડબીને. સીડબી એટલે કોણ છે ભાઈ? સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સીડબી, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ જે સીડબી છે એમના દ્વારા શું છે આ વસ્તુ કરવામાં આવે છે. યસ, અને ફંડ ઓફ ફંડ શેના માટે બરાબર? યસ, સ્મોલ ઇન્ડસ્ટ્રી, મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રી છે એને સપોર્ટ કરવા માટે, એમને શરૂઆતનો આર્થિક સપોર્ટ પૂરો પાડવા માટે. ઓકે, યસ. વિશ્વ બેંકે કયા રાજ્યના હાઈવે આધુનિકીકરણ પ્રોજેક્ટ માટે 225 મિલિયનની લોન મંજૂર કરી? હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મોડર્નાઇઝેશન આપવા માટે વર્લ્ડ બેંક દ્વારા 225 મિલિયન ડોલરની લોન આપવામાં આવી. તો આવશે રાજસ્થાન. બરોબર, રાજસ્થાનના હાઈવે છે ખૂબ વ્યવસ્થિત બને, સુંદર બને અને ટકાઉ બને, કનેક્ટિવિટી વ્યવસ્થિત પ્રમાણમાં મળી રહે, એકબીજા શહેરોનું અંતરનું વચ્ચેનું અંતર ઘટે એટલા માટે નવા ગ્રીનફિલ્ડ હાઈવે બને. આ બધી વસ્તુ માટે કુલ કેટલા? યસ, 225 મિલિયન ડોલરની લોન આપી છે. કોણે? રાજસ્થાનને આપી છે. યસ, વર્લ્ડ બેંક દ્વારા. નેક્સ્ટ છે સરહદ પાર આવક રેમિટન્સ અંગે આરબીઆઈની નવી માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રેમિટન્સ એટલે શું ખબર? ભારતની બહાર રહીને, વિદેશમાં રહીને જે કાંઈ પણ કામ કરતા લોકો છે એ પોતાની કમાણીનો ચોક્કસ ભાગ ભારતમાં મોકલે છે પોતાના પરિવારજનોને. તે જે ભારતમાં અલ્ટિમેટલી તો ભારતમાં આવે તેને શું કહેવાય? રેમિટન્સ કહેવાય. હવે જે આવા ભારત ક્રોસ બોર્ડર, બરોબર ને, બોર્ડર પારથી જે કાંઈ પણ આવા રેમિટન્સ આવે છે એના સંદર્ભમાં ફોરેક્સ માર્કેટના કલાકો દરમિયાન તે જ દિવસે ક્રેડિટ થશે. સારી વસ્તુ કરીએ. અને કોઈ પણ દેશ છે એના માટે રેમિટન્સ છે ખૂબ અગત્યનું છે. રેમિટન્સ એટલે ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાં રહીને કરવામાં આવતી કમાણી. હવે કામા પુત્ર કોને નો વાલા હોય? બરોબર ને, જે કમાણી કરતા હોય એ લોકો કોને ના પસંદ હોય? બધાને પસંદ હોય. તો સરહદ બહાર જે, બરોબર ને, ક્રોસ બોર્ડર રેમિટન્સ છે એના માટે ફોરેક્સ માર્કેટના કલાકો દરમિયાન જ ક્રેડિટ થઈ જશે. નહીતર કેવું કે ભાઈ એના ચોક્કસ સમયગાળા પછી ભાઈ 24 કે 48 કલાક પછી સેટિંગ થતું હતું, એવું નથી. હવે ફોરેક્સ માર્કેટ ચાલુ હોય અને ત્યારથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો એ પૈસા અહીંયા જે તે વ્યક્તિના પરિવારના એકાઉન્ટમાં તાત્કાલિક અથવા તો તે જ દિવસે ક્રેડિટ થાય એવી સુવિધા કરી, જેથી કરીને મોટા ભાગે લોકો શું છે કે ભાઈ ભારતમાં રેમિટન્સ મોકલવા માટે પ્રેરાય. યસ, ભારતીય રિઝર્વ બેંકે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકને યુનિવર્સલ બેંક બનવાની અરજી શા માટે પાછી ખેંચી લીધી? ના પડી કે ભાઈ તમે ના બની શકો યુનિવર્સલ બેંક. શા માટે? તો ભાઈ વૈવિધ્યસભર લોન પોર્ટફોલિયોનો અભાવ હતો. લોન પોર્ટફોલિયો એટલે શું છે ખબર? માનો કે ભાઈ હું એગ્રીકલ્ચરમાં લોન આપું, બરાબર, આ શું છે? લોન પોર્ટફોલિયો. બરાબર, હું શેમાં લોન આપું? એગ્રીમાં. પછી હું ઓટોમોબાઈલ એટલે કે ભાઈ 2 વ્હીલ 4 વ્હીલ માટે લોન આપું તો એ ઓટોમોબાઈલ કહેવાય. બરાબર, પછી હું કોઈ વ્યવસાયને લોન આપું તો એને શું કહેવાય? એને ઇન્ડસ્ટ્રી કહેવાય. પછી હું વ્યક્તિગત લોન આપું તો એને શું કહેવાય? પર્સનલ લોન. બરાબર, હું ગોલ્ડ લોન આપું તો એને ગોલ્ડ લોન કહેવાય. હું કોઈ ખેતીવાળાને લોન આપું તો યસ, ખેતી તો આગળ આવી ગયું, એગ્રીકલ્ચર. યસ, આ સિવાય હું શું છે? યસ, સ્મોલ ઇન્ડસ્ટ્રીને લોન આપું તો ભાઈ એમએસએમઈ કહેવાય. યસ, બરાબર, આવી બધી વસ્તુઓ. તો આ શું કહેવાય? આ કહેવાય મારા લોનનો પોર્ટફોલિયો, કે ભાઈ મારા બેંક દ્વારા આટલા ફીલ્ડમાં લોન આપવામાં આવે. પરંતુ આ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે એમના દ્વારા આવી વૈવિધ્યસભર લોન આપવામાં આવતી નથી. એમના દ્વારા કાર લોન કોને આપવામાં આવે? કાર ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે,
કાં પછી એન્ટરપ્રાઇઝીસને આપવામાં આવે, કાં પછી ફાઇનાન્સને આપવામાં આવે, આવું થતું. એટલે પછી કીધું આરબીઆઈ કે ભાઈ આવી રીતના ના ચાલે, બરોબર છે, બંધ કરો તમારા બધા કામકાજ. કારણ કે છેલ્લે આપણે કોણ છે? યસ, આરબીઆઈ છે. એને કીધું ભાઈ બંધ કરો, આ બધું ના ચાલે. ઓકે, તેની અરજી છે યુનિવર્સલ બેંકની, એ ઘા કરી દીધી, ના ચાલે. નેક્સ્ટ છે અપોઇન્ટમેન્ટ છે. કે સત્યનારાયણ રાજુને કઈ સંસ્થાના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તને યાદ રાખવાનું છે આઈડીપીઆઈસી સંસ્થા જે છે એના. ઓકે, યસ. તમને સાહેબ આ શું છે? તો ભાઈ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન. ઓકે, ભારતીય જે ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન છે એના એમડી અને સીઈઓ તરીકે કોને બનાવે? કે સત્યનારાયણ. ઓકે, યસ. આ અગાઉ એ કેનરા બેંકના એમડી અને સીઈઓ હતા. અને આઈડીપીઆઈસી એક એઆઈ બેઝડ પ્લેટફોર્મ છે જેનો હેતુ રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી શોધવા અને અટકાવવાનો છે. તેને ઓક્ટોબર 25માં સેક્શન 8 નોટ ફોર પ્રોફિટ કંપની તરીકે જાહેર કરવામાં આવી છે. ઓકે, સેક્શન 8 અંતર્ગતની યસ કંપની એટલે શું છે કે ભાઈ નોટ ફોર પ્રોફિટ, બરોબર ને? આ નો પ્રોફિટ નો લોસ એ ટાઈપની કંપની છે. યસ, ઓકે, જેનો કામ શું છે? અવેરનેસ ફેલાવવાનું છે. યસ, આ પ્લેટફોર્મને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 100 કરોડના રોકાણ સાથે અને બેંક ઓફ બરોડા દ્વારા પ્રમોટ કરવામાં આવે. ઓકે, યસ. એલઆઈસીએ કયા ગુણોત્તરમાં બોનસ ઇસ્યુની જાહેરાત કરી છે? એલઆઈસી બોનસ આપશે કયા ગુણોત્તર? 1:2, 2:1, 1:1, 3:1. હવે કેવું ખબર? એલઆઈસીના તમારી પાસે એક શેર હોય તો તમને સામે 2 શેર બોનસ તરીકે મળે તો એને 1:2 કહેવાય. તમારી પાસે 2 શેર હોય અને એક શેર તમને બોનસ તરીકે મળે તેને 2:1 કહેવાય. હવે તમારી પાસે એક શેર હોય અને એક શેર તમને એલઆઈસી બોનસ આપે તો એને 1:1 કહેવાય. તમારી પાસે 3 શેર હોય તો 3 શેર ઉપર જ્યારે એક શેર એલઆઈસી આપે તેને 3:1 કહેવાય. અને તમારી પાસે એક શેર હોય ને એલઆઈસી તમને 3 શેર આપે તો શું કહેવાય? 1:3 કહેવાય. તો 1:1 નક્કી કર્યું છે. માનો કે ભાઈ મારી પાસે 223 શેર હશે તો એલઆઈસી મને બોનસ તરીકે, બરોબર, આ શું છે? આ મારા શેર છે તો મને બોનસ કેટલું મળશે? તો કે સાહેબ 223 મળશે. ઓકે, તો ટોટલ મારા કેટલા થઈ જાય? યસ, 23 × 46, 446. ટોટલ મારા શેર કેટલા થઈ જશે? ડબલ થઈ જશે. કેટલા થઈ જશે? ડબલ થઈ જશે. યસ, તો 1:1 નક્કી કર્યું છે. યસ, એલઆઈસી દ્વારા લિસ્ટિંગ પછી 1:1 બોનસ ઇસ્યુને મંજૂરી આપે. દરેક શેર ધારકોને એક શેર માટે એક શેર મફત મળશે. યસ, બોનસ ઇસ્યુ પછી એલઆઈસીની પેડઅપ કેપિટલ ઇક્વિટી મૂડી બમણી થઈને 12,649.99 કરોડ થઈ જશે. એલઆઈસીની અધિકૃત મૂડી 25,000 કરોડ છે જ્યારે વર્તમાન ચૂકવેલી મૂડી 6,324.99 કરોડ છે. ઓકે, યસ. વિશ્વ બેંકે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે મળીને અમરાવતી કેપિટલ ફેઝ 1ના વિકાસ માટે કુલ કેટલી રકમ આપેલી છે? હવે જો વર્લ્ડ બેંક છે, આઈએમએફ છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, આ બધી આંતરરાષ્ટ્રીય બેંકો છે. એનું કામ શું છે? એનું કામ છે ભારતમાં અલગ અલગ જે કાંઈ પણ છે વિકાસ થાય છે ભારતમાં તેમજ દુનિયામાં તેને નાણાકીય સહાય આપવાનું કામ છે. બધી લોન કેવી છે? લોંગ ટર્મ લોન હોય, બરોબર ને? 15 વર્ષ, 10 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષ આવી લોન હોય. એના વ્યાજદર ખૂબ ઓછા હોય, પોઈન્ટમાં હોય. તો એને તાજેતરમાં કેટલી ભાઈ $1600 મિલિયન લોન આપેલી છે. કેટલી લોન આપેલી છે? $1600 મિલિયન લોન આપેલી છે વર્લ્ડ બેંક અને એશિયન બેંકે મળીને. અમરાવતી, તમને ખબર અમરાવતી જે છે નવું હમણાં તાજેતરમાં આંધ્રપ્રદેશનું શું છે? કેપિટલ બન્યું છે. કારણ કે હૈદરાબાદ છે તેલંગાણાનું છે. આંધ્રપ્રદેશ ને તેલંગાણા જે છે એ 2014માં અલગ પડ્યા હતા અને તાજેતરમાં સરકારે કાયદા દ્વારા યસ અમરાવતી છે એને કેપિટલ બનાવી છે. તેના વિકાસ માટે $1600 મિલિયન લોન કોણે આપી છે? વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક. ભારતીય રિઝર્વ બેંકે હિમાચલ પ્રદેશ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, બરોબર છે, યસ, પર કયા ધોરણોનું પાલન ન કરવા બદલ દંડ કર્યો છે? તો કેવાયસી નોર્મ્સ. ભાઈ આરબીઆઈએ કીધું કે ભાઈ હિમાચલ સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એમના દ્વારા કેવાયસી નોર્મ્સ ખૂબ જરૂરી છે. નો યોર કસ્ટમર, બરોબર ને? કે ભાઈ તમે જે ખાતું ખોલાવો તો ભાઈ કોણ છે, બરોબર ને? કોણ છે તમને ખબર તો હોવી ને, બેંકને ખબર તો હોવી ને કે ભાઈ આ ખાતું કોનું છે, કોણ ઓપરેટ કરે છે, એ વ્યક્તિ જીવે છે કે કેમ છે, એની નાણાકીય આવક શું છે, એની ઉંમર શું છે, એનો ફોટો શું, એનું આધાર કાર્ડ શું. એટલે તમારી પાસે કેવાયસી ઉપર અંતર્ગત શું માગે? તમારી વ્યક્તિ પોતે હોવો જોઈએ, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ, તમારો આધાર કાર્ડ હોય, જેથી કરીને બેંકને ખબર પડે કે ભાઈ આ જે વ્યક્તિનું ખાતું છે ને તો આ વ્યક્તિ જ ચલાવે છે, એના વતી બીજું કોઈ નથી ચલાવતું. તો આ કેવાયસી નોર્મ્સનું પાલન ન કર્યું એટલે કેટલા? 7.5 લાખનો દંડ કર્યો છે, ઓછો કર્યો છે. આરબીઆઈએ શોધી કાઢ્યું કે ભાઈ બેંક ગ્રાહક જોખમ વર્ગીકરણના સમયાંતર સમીક્ષા ક્રમ નિષ્ફળ ગઈ. આવું ના ચાલે, બરોબર ને? કેવાયસી કરવું પડે. એને કીધું કે ભાઈ જો કેવાયસી નહીં કરો 7.5 લાખ રૂપિયાનો દંડ થશે.
આ તો હજી તમે નાની બેંક છો એટલે નાનો દંડ છે, બાકી કરોડમાં પણ થાય. ઓકે, કેવાયસી ધોરણો મની લોન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડી અટકાવવામાં મદદ કરે, ખૂબ જરૂરી છે. જે કાંઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે એના આધારે તમે જે તે વ્યક્તિના એકાઉન્ટ સુધી પહોંચી શકો છો, એના આધારે બેંક ઉપર પહોંચી શકો છો, ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે ફ્રોડ કરવાવાળો. હવે કેવાયસી જ નક્કી ન હોય તો પછી મારા ખાતામાં કોના પૈસા આવ્યો પણ મને તો પહેલા પકડો પછી મારા ખાતાને પકડો, બરોબર, એવું થાય. કેવીઆર મૂર્તિ જે છે, બરોબર, કેવીઆર મૂર્તિ જે છે કયા સંગઠનના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો યાદ રાખજો, સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના યસ ફૂલ ટાઈમ મેમ્બર, બરોબર, ફૂલ ટાઈમ મેમ્બર તરીકે કેવીઆર મૂર્તિ જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. યસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ, PFRDA પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. આ બધા જ શું છે, 5 પૂરા નામ છે. હું બોલો છું, આ 5 પૂરા નામ તમે કોમેન્ટ બોક્સમાં લખવાના. ઓકે, યસ, લખજો. અને જો મજા આવતી હોય ને અહીંયા સુધી પહોંચી ગયા તો ભાઈ લાઈક કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે તમારી લાઈક ખૂબ જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, ગૂગલ પે દ્વારા રજૂ કરાયેલ પોકેટ મની સુવિધા કયા સિસ્ટમ પર કાર્ય કરે? IMPS, NEFT, વોલેટ સિસ્ટમ, RTGS કે પછી UPI સર્કલ? તો ભાઈ આ જે સિસ્ટમ છે કોના અંતર્ગત કામ કરે? UPI સર્કલ અંતર્ગત કામ કરે છે. ઓકે, પોકેટ મની છે UPI સર્કલ અંતર્ગત કામ કરે. હવે મા બાપ છે પોતાના બાળકોને પૈસા આના અંતર્ગત આપી શકે UPI સર્કલ અંતર્ગત, કે ભાઈ પોતાના બાળકોમાં ગૂગલ પે રહ્યું પણ એ લોકો માનો કે ભાઈ 2000 રૂપિયા નક્કી કરે, તે લોકો ખર્ચો કેટલા સુધીનો કરી શકે? 2000 સુધીનો કરી શકે. ઓકે, યસ, તેને શું કહે? પોકેટ મની. આની ઉપર જાહેરાત પણ આવી હતી, બરોબર, ટ્યુશનની ફી ભરવાની છે તો મમ્મીની વાત નથી જોવાની, તો ભાઈ ગૂગલ પે કરી દો, કારણ કે 2000 સુધી તમે ગૂગલ પે કરી શકો. યસ, વિઝા અને HDFC બેંક દ્વારા લોન્ચ કરાયેલ FIFA વર્લ્ડ કપ 2026 પિક્સેલ ક્રેડિટ કાર્ડ હાલ કયા કાર્ડનો પ્રકાર છે? રિગેલિયા ક્રેડિટ કાર્ડ છે, મિલેનિયા ક્રેડિટ કાર્ડ છે, પિક્સેલ પ્લે ક્રેડિટ કાર્ડ છે, ડાયનસ ક્લબ ક્રેડિટ કાર્ડ છે કે પછી ફ્રીડમ ક્રેડિટ કાર્ડ છે? હવે આ અલગ અલગ ક્રેડિટ કાર્ડ હોય તો પિક્સેલ પ્લે, બરાબર ને, પિક્સેલ પ્લે ક્રેડિટ કાર્ડ નામ આપવામાં આવ્યું છે. વિઝા અને HDFC બેંક દ્વારા આ પિક્સેલ ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. યસ, ઓકે, તો અહીંયા આપણો જવાબ C આવશે. નાણાકીય વર્ષ 27 માટે IMF ભારત માટે કયા વિકાસ દરનો અંદાજ મૂક્યો? હવે જો આ કોનો IMF નો આવ્યો, જો આપણે 4 કંપનીઓના જોયા, એશિયન ડેવલપમેન્ટ બેંકનું જોયું, વર્લ્ડ બેંકનું જોયું, આ IMF નું આવ્યું, આની પહેલા આપણે ICRAનું જોયું. તો આ પણ એક ટાઈપનો GDP અંદાજ છે અને આને 6.5% મૂક્યો, મોટા ભાગને 6.5% મૂક્યો ICRA, બરોબર. આ સિવાય કોણ છે ભાઈ? વર્લ્ડ બેંક, ADB એશિયન ડેવલપમેન્ટ બેંક અને IMF. તો આ કંપનીઓ આપણે જોઈ ઇન્ટરનેશનલ, ખરેખર આંતરરાષ્ટ્રીય બેંક છે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે, એમણે જોયું કે ભાઈ ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો નક્કી કર્યો છે. આ સિવાય પણ ઘણી સંસ્થાઓ કરી શકે છે. ઓકે, યસ. CSB બેંક લિમિટેડ તેના રિટેલ બેન્કિંગ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે કઈ રિટેલ પ્રોડક્ટ લોન્ચ કરશે? સ્માર્ટ લોન સ્કીમ, સ્માર્ટ ઇન્વેસ્ટ પ્લાન, ડિજિટલ ગોલ્ડ એકાઉન્ટ, સ્માર્ટ સેવિંગ એકાઉન્ટ કે પછી ઇઝી ક્રેડિટ કાર્ડ? હવે CSB બેંક દ્વારા જે રિટેલ પોર્ટફોલિયો બેન્કિંગ છે એને અપડેટ કરવા માટે સ્માર્ટ સેવિંગ એકાઉન્ટ લોન્ચ કરશે. હવે સ્માર્ટ સેવિંગ એકાઉન્ટમાં કેવું હોય ખબર? જનરલી તમારા બચત ખાતામાં 6000 રૂપિયા પડ્યા છે તો પડ્યા છે, બરોબર ને, તમે પડ્યા છે ને એને પડ્યા રાખ્યા. પરંતુ તમે સ્માર્ટ સેવિંગ એકાઉન્ટ અંતર્ગત શું છે ભાઈ, એને ટ્રેડિંગ તરીકે પણ કરી શકો. બેંક તમારા વતી એ જે પૈસા છે એનું ટ્રેડિંગ કરશે અને એમાંથી જે પ્રોફિટ કમાશે એમાંથી પ્રોફિટ તમને વ્યાજ તરીકે મળશે. તો સ્માર્ટ સેવિંગ એકાઉન્ટ છે, બરોબર. નેક્સ્ટ છે છેતરપિંડી રોકવા માટે સેબીએ કયા વિભાગ સાથે MOU કર્યા? યસ, તો યાદ આવશે ટેલિકમ્યુનિકેશન વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન. ઓકે, છેતરપિંડી રોકવા માટે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કોની સાથે? DOT એટલે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સાથે કરાર કરેલા છે. નેક્સ્ટ જોઈએ, નકલી નોટો અંગે RBIના મુખ્ય નિર્દેશો મુજબ જો એક જ વ્યવહારમાં 5 કે તેથી વધારે નકલી નોટ મળે તો બેન્કરે શું કરવું જોઈએ? RBIને માસિક રિપોર્ટ મોકલવો, ટેન્ડર કરનારને એટલે કે ભાઈ જે નોટો જે આપવા આવ્યો એને પરત કરી દેવી, નોટોનો તાત્કાલિક નાશ કરતો, સળગાવી મારો, FIR દાખલ કરો અને નોટો તાત્કાલિક પોલીસને મોકલો કે મહિનાના અંતે એકીકૃત નોટ રિપોર્ટ RBIને મોકલો. તો જ્યારે 5 કે 5 કરતાં વધારે નોટો આવે ને તો જે તે બેંક જે છે એને તાત્કાલિક જે વ્યક્તિ જમા કરાવનાર છે એને એની વિરુદ્ધ ફરિયાદ કરવાની છે અને પોલીસને જાણ કરવાની છે કે ભાઈ આ વ્યક્તિ દ્વારા અહીંયા 5 નકલી નોટો જાહેર કરવામાં આવી છે. હવે એકાદ બે નકલી નોટ તમારી પાસે ભૂલથી આવી જાય, તમે 5 નોટો નકલી ક્યાંથી લઈ આવો? બરોબર છે,
એટલે ભાઈ આરબીઆઈએ કીધું છે કે ભાઈ નકલી નોટ પકડા નહીં તો વારો છે ભાઈ. ઓકે, યસ, કાઉન્ટર ફિટિંગ કહેવાય છે. યસ, પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાના ભાગ એ હેઠળ પહેલીવાર કામ કરનાર કર્મચારીને આપવામાં આવતી મહત્તમ પ્રોત્સાહન રકમ કેટલી છે અને તે કેટલા મહિના પછી ચૂકવવા માત્ર છે? 10,000 3 અને 6 મહિના પછી, 15,000 6 અને 12 મહિના પછી, 20,000 6 અને 12 મહિના પછી, 15,000 12 અને 24 મહિના પછી, કે 3,000 2 વર્ષ માટે. હવે કેવું છે ખબર, જે વ્યક્તિ માનો કે ભાઈ ગ્રેજ્યુએશન પછી પહેલી વહેલી નોકરી ઉપર લાગે છે, તો સરકારે કીધું છે કે ભાઈ આપણે આ જે પહેલી વહેલી નોકરી લાગે છે ને એમને આપણે કંઈક પ્રોત્સાહન આપશું. તો સરકાર શું કરે, 15,000 રૂપિયા આપે, પણ નોકરીએ લાગ્યાના 6 મહિના અને 12 મહિના પછી. એટલે 6 મહિના 7,500 મળે અને 12 મહિના એટલે ભાઈ જો એ વ્યક્તિ 1 વર્ષ સુધી નોકરી કરે છે તો 12 મહિના થાય ત્યારબાદ એને પાછા બીજા 7,500 મળે. આવી રીતે સરકાર શું છે 15,000 રૂપિયા આપે છે. યસ. હવે નોટોના વિનિમય અંગે આરબીઆઈના માસ્ટર ડાયરેક્ટર મુજબ બેંકે જથ્થાબંધ એટલે કે ભાઈ 20 થી વધુ નંગ રજૂ કરેલી ગંદી નોટોનું મૂલ્ય કેટલા દિવસમાં ક્રેડિટ કરવું જોઈએ? 3 દિવસ, 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ, 45 દિવસ. ગંદી એટલે ભાઈ ફાટેલી છે, તૂટેલી છે, ખરાબ થઈ ગયેલી છે, પ્રિન્ટ નબળી છે, આવી જે કંઈ પણ નોટો હોય અને જો 20 થી વધારે હોય તો એનું જે પેમેન્ટ છે બેંકોએ 7 દિવસની અંદર ક્લિયર કરવાનું હોય છે. કેટલા? 7 દિવસમાં ક્રેડિટ કરી દેવાનું હોય છે. યસ. 31 માર્ચ 26 રોજ ભારતમાં બેંક ધિરાણનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો હતો? તો ભાઈ 16% હતો. કેટલો હતો? 16% હતો. યસ, વાર્ષિક વૃદ્ધિ દર એટલે ભાઈ 2025 31 માર્ચ 25ની સરખામણીમાં 16% વધાર્યો છે. બેંકો દ્વારા 16% વધારે લોન આપવામાં આવી છે. ગયા વર્ષે 100 કરોડની લોન આપવામાં આવી તો આ વખતે 116 કરોડની લોન આપવામાં આવી છે. ઓકે, તો આ શું દર્શાવે? વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. ધેટ મીન્સ જો લોન લેવાવાળાની સંખ્યા વધે એટલે શું છે ખબર, એ જે પૈસા છે વપરાશે તો કોઈ પણ વસ્તુ કે સેવાની જરૂરિયાતનો ઉપયોગ થશે તો એ વસ્તુ કે સેવા જનરેટ કરવા માટે, બનાવવા માટે જે તે વ્યક્તિ પ્રેરાશે. ઓકે, આ તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને શું છે કે ભાઈ ધિરાણ જે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ PLFS એટલે ભાઈ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે. આનો મતલબ શું થાય? પીરિયોડિક લેબર ફોર્સ સર્વે. તો આ PLFS અંતર્ગત માર્ચ 26માં ભારતનો બેરોજગારી દર કેટલો હતો? 4.5%, 4.9%, 5%, 5.1%, 5.5%. યસ, તો શું કેટલો? 5.1%. કે ભાઈ ભારતમાં બેરોજગારી દર જે છે પીરિયોડિક લેબર ફોર્સ અંતર્ગત કેટલો નક્કી કર્યો? 100 એ 5.1% લોકો છે એ બેરોજગાર છે. આવું કોણે કીધું? આવું PLFS ના ડેટાએ કીધું છે. યસ, જોકે વધારે હશે પણ આ શું છે ડેટાએ આટલું કીધેલું છે. IMFના અંદાજ મુજબ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અંદાજ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનું 3જું સૌથી મોટું અર્થતંત્ર બનવાની ધારણા છે? ભારત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટા અંતર્ગત કયા વર્ષ સુધીમાં? તો ભાઈ 2031 સુધીમાં વિશ્વનું 3જું, અમેરિકા ચાઇના પછી 3જું ભારત બનશે સૌથી મોટું અર્થતંત્ર. ક્યાં સુધીમાં? 2031 સુધીમાં. અત્યારે જે વિકાસ દર છે જો એ વિકાસ જાળવી રાખે છે તો ભારત 3જું સૌથી મોટું અર્થતંત્ર બનશે. LIC દ્વારા લોન્ચ કરાયેલા સુપર સેલ્સ સાથે મોબાઈલ એપ મુખ્યત્વે કોના માટે ડિઝાઇન કરવામાં આવી છે? પોલિસી ધારકો, બેંક અધિકારીઓ, LIC એજન્ટો, સરકારી કર્મચારીઓ કે રોકાણકારો? તો ભાઈ સુપર સેલ્સ વેચવાની વાત આવે તો કોના માટે આવે? LIC એજન્ટ માટે આવે. બરાબર ને? LICની પોલિસીઝ જે વેચે છે તો આ જે એજન્ટો છે એમના માટે સુપર સેલ સાથે નામની મોબાઈલ એપ્લિકેશન છે એ ડિઝાઇન કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કેટલી બેંકોને 1 એપ્રિલ 26થી 3 વર્ષ માટે સોનાની આયાત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે અને કઈ 2 બેંકોને ફક્ત સોનાની આયાત કરવા માટે અધિકૃત કરવામાં આવી? તો ભાઈ ટોટલ 17 બેંક છે એમાંથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને SBR બેંક છે એને શું છે? યસ, SBR સ્પેસ છે એને શું છે? ખાસ છે. યસ, આના માટે અધિકૃત કરવામાં આવી છે. યસ. નેક્સ્ટ છે વર્લ્ડ બેંક ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ વોટર ફોરવર્ડ પહેલનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે કેટલા લોકો માટે પાણીની સુરક્ષા નક્કી કરવાનો વાત છે? તો વૈશ્વિક સ્તરે 1 બિલિયન, બરાબર ને? 1 બિલિયન લોકો માટે શું છે? પાણીની સુવિધા પૂરી પાડવાની વાત છે. બરાબર ને? 1 અબજ લોકો માટે પાણીની સુવિધા પૂરી પાડવાની વાત છે. સત્તાવાર એટલે ભાઈ ઓફિશિયલ ડેટા મુજબ નાણાકીય વર્ષ 25-26માં
ભારતની યસ વેપાર ખાધ કેટલી હતી? 94.6 બિલિયન, 100.5 બિલિયન, 110.2 બિલિયન, 119.3 બિલિયન કે 125.4 બિલિયન? કેટલી હતી? આ શું છે? આ ખાધ દર્શાવે છે. ટોટલ કેટલી ખાધ હતી? બોલો. યસ, ભારતની વેપાર ખાધ એટલે કે ભારતમાં આયાત નિકાસમાં આયાત વધારે હતી અને નિકાસ ઓછી હતી. તો કેટલી વધારે હતી? 119.3 બિલિયન ડોલરનો ખાધ હતી. એટલે કે નિકાસ ઓછી હતી અને આયાત વધારે હતી. નેક્સ્ટ છે, તાજેતરમાં સમાચાર મુજબ ભારતમાં પેન્શન ફિલ્ડમાં સૂચિત એફડીઆઈ મર્યાદા શું છે? તો તાજેતરમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવશે અને 100% કરવામાં આવ્યો. બરાબર ને? એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર ને? પેન્શન ફિલ્ડમાં એટલે કે પેન્શન ફિલ્ડમાં એફડીઆઈ દ્વારા કેટલું રોકાણ કરવામાં આવ્યું? 100% મર્યાદા કરવામાં આવી. આ સિવાય યસ, ઇન્સ્યોરન્સ સેક્ટર છે એમાં પણ 75% હતી. તો 75% વધારીને કેટલી? 100% સુધી કરેલ છે. ઓકે. યસ. નેક્સ્ટ છે, પે પોઈન્ટ ઇન્ડિયા કઈ આરબીઆઈ સિસ્ટમમાં જોડાવા માટે પ્રથમ ખાનગી ફિનટેક બન્યું છે? તો સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં. ઓકે. સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત જોડાવા બદલ પે પોઈન્ટ ઇન્ડિયા છે એ પહેલું ફાઇનલ, બરાબર ને? યસ, પ્રાઇવેટ ફિનટેક બનેલ છે. ઓકે. નેક્સ્ટ જોઈએ, ચેક્યુ એ ભારતનું પ્રથમ એલઈડી સંચાલિત ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવા માટે કઈ બેંક સાથે ભાગીદારી કરી? તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે. તો કોણ? ચેક્યુ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ક્રો બ્રાન્ડેડ, બરાબર ને? એલઈડી બેઝ કે ભાઈ લાઇટ દ્વારા પેમેન્ટ થાય એવું તો આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલ છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ચેક્યુ દ્વારા. નેક્સ્ટ છે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ દ્વારા યસ સુલભતાને પ્રોત્સાહન આપવા માટે સેબીએ સોશિયલ ઇમ્પેક્ટ ફંડમાં મિનિમમ રોકાણ છે ઘટાડીને કેટલું કર્યું છે? તો આ ઘટાડીને 500 રૂપિયા કર્યું છે. પહેલા 1000 રૂપિયા હતું. તો 1000 રૂપિયાથી ઘટાડીને કેટલું કર્યું? ભાઈ આ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો છો તો કેટલું? મિનિમમ 500 રૂપિયાથી તમે રોકાણ કરી શકો. નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ બેંકોના એમડી અને સીઈઓનો કાર્યકાળ 3 વર્ષ લંબાવવામાં આવ્યો છે? તો યસ, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા એના જે એમડી અને સીઈઓ છે એમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ઓકે. તો આ પ્રશ્નો હતા તમારા એપ્રિલ મહિનાના કરંટ અફેરના. તો ફરીવાર તમને જણાવી દઉં કે ભાઈ બિગિનર ટુ બેન્કર જે આપણો સ્માર્ટ કોર્સ છે બેન્કિંગ ફિલ્ડમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ કોર્સ છે, જેમાં આઈબીપીએસ, એસબીઆઈ, આરઆરબી, બેંક અને પીઓની લગતી જે કાંઈ પણ પરીક્ષાઓ છે એના માટે પાયાથી લઈ તે એડવાન્સ સુધીનો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ જે કાંઈ પણ છે પ્રશ્નો એ આમાં ડિઝાઇન કરવામાં આવ્યા. આમાં ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, બેન્કિંગ અવેરનેસ, જનરલ અવેરનેસ, ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ શું કે આ બધી જ વસ્તુઓ ડિટેલમાં સમજાવવામાં આવી છે લેક્ચર બાય લેક્ચર. આ સિવાય ચેપ્ટર વાઇઝ તમને આમાં ટેસ્ટ આપવામાં આવી છે. ઇંગ્લિશ છે, ગણિત છે, રિઝનિંગ છે, બેન્કિંગ અવેરનેસ છે, બધાની તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવામાં આવી છે. આ સિવાય ગણિત અને રિઝનિંગ માટે તમને પ્રેક્ટિસ શીટો આપવામાં આવી છે. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ આપવામાં આવી છે. અને આ બધી જ વસ્તુઓ ઉપરાંત તમને 180+ અવર્સના રેકોર્ડેડ લેક્ચર્સ મળે છે. આખો સ્માર્ટ કોર્સ રેકોર્ડેડ છે. અલગ અલગ સમયગાળા માટે ખરીદી શકો છો. 1 મહિના માટે 999, 3 મહિના માટે 1999 અને 6 મહિના માટે 2999. જો તમારે બેંકની નોકરી લેવી છે ને તો અને ગુજરાતમાં નોકરી લેવી છે તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે. તો એના માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. કાંઈ પણ ડાઉટ લાગે આપણા હેલ્પલાઇન નંબર છે આની ઉપર તમે પૂછી શકો છો. એપલ સ્ટોર અને ગૂગલ પે બંનેમાં આપણે અવેલેબલ છીએ. ઓકે. અને જો અહીંયા સુધી આપણે લેક્ચર જોયો છે તમને ખરેખર કંઈક જાણવા મળ્યું છે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું છે. તમારા મનના કંઈ પણ પ્રશ્નો હોય તો આપણા કમેન્ટ બોક્સમાં લખવાના. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.